એટલા માટે સાવધાની, થોડીક સાવધાની જીવનમાં કથા સાંભળ્યા પછી. નહીતર આ કથાનો કોઈ અર્થ નથી. 7 દિવસ હમણાં પૂરા થઈ જશે, 7મા દિવસે 7 દિવસ પૂરા, કથા પૂરી. અને આવી તો કેટલી કથાઓ પૂરી થઈ ગઈ. આ પહેલી કથા થોડી છે. હજારો કરોડો કથા દરરોજ પૂરી થાય છે, દરરોજ નવી ચાલુ થાય છે. એનો કોઈ અર્થ નથી. કથા ચાલુ કરવાનો કોઈ અર્થ નથી, કથા સાંભળવાનો કોઈ અર્થ નથી, કથા પૂરી કરવાનો કોઈ અર્થ નથી. આ કંઈ સિદ્ધિ માટે નથી. અમે સપ્તાહ કરી, આ સિદ્ધિ નથી. અમે સાંભળી, આ સિદ્ધિ માટે નથી. આ કથા છે પરિવર્તન માટે. યાદ રાખજો સાહેબ, પરિવર્તન માટે છે. મારા તમારા જીવનમાં કથા દ્વારા પરિવર્તન ન આવ્યું તો આ કથા નિષ્ફળ, આપણો ખર્ચો નિષ્ફળ, આપણે સમય અહીં 3 કલાક આપ્યો ને એ નિષ્ફળ. સાવધાની, સાવધાની. 3 કલાકનું પિક્ચર જોવા જાય ને સાહેબ, એ 3 કલાકના પિક્ચરમાંથી બહાર નીકળીને એટલે તરત જ જે હીરોને જોયો હોય ને એના જેવા વાળ રાખવાનું મન થાય છે મને ને તમને. મારે આવા વાળ રાખવા છે. આ કડવું સત્ય છે કળિયુગનું સાહેબ, આ વર્તમાનનું કળિયુગ સત્ય. દરરોજ સિરિયલ જોઈને એ જે સાડી પહેરે ને એ સાડી પહેરવાનો આપણને શોખ થાય છે સાહેબ. આ કડવું સત્ય છે અત્યારનું. યાદ રાખો, તમે 3 કલાક ભગવાનની કથા સાંભળી છે, કૃષ્ણની કથા સાંભળી છે. મને તમને એમ નથી થતું મારે કૃષ્ણ બનવું છે? મને તમને એમ નથી થતું મારે સીતાજી જવું છે? નહીં, એ વિચાર નહીં આવે. સીતા જેવું દુઃખ નહીં ભોગવી શકીએ આપણે દ્રૌપદી, સીતા, એ સતી નારીઓ, એના વિચારો નહીં આવે આપણામાં. શું કામે? આપણને ગમતું નથી, સત્ય નથી ગમતું, કથા નથી ગમતી, સંતોની પાસે નથી ગમતું બેસવું. એટલા માટે વિનાશ તરફ જઈ રહ્યા છે. યાદ રાખીએ આપણે. થોડીક વારની મજા ભવો ભવની સજા છે. યાદ રાખજો, આ એક ભવની સજા નથી હો. યાદ રાખજો, ભવો ભવની સજા. આ જન્મમાં દુઃખી, આવતા જન્મમાં દુઃખી, આપણા સંતાનો દુઃખી, એના સંતાનો દુઃખી. યાદ રાખજો, દુઃખી. અને આપણા દુઃખનું કારણ આપણે સ્વયં છીએ, પોતે છીએ. યાદ રાખજો, આ ભગવાનની કથા સમજાવે છે. આપણને કોઈ દુઃખી નથી કરી શકતું સાહેબ. બસ થોડુંક મનને પૂછો આપણે ક્યાં પહોંચી ગયા છીએ. અને અહીંયા તો થોડુંક વધારે આપણે કહેવું પડે. શું કામે? કે આપણે જેના આંગણે બેઠા છીએ ને એ બ્રાહ્મણ પરિવારના આંગણે બેઠા છીએ સાહેબ. બ્રાહ્મણ છીએ આપણે તો વધારે સાંભળવું પડશે, વધારે સહન કરવું પડશે. શું કામે? આ સંસારે, આ સમાજે મને તમને ધર્મના પાયા કીધા છે. બ્રાહ્મણને ધર્મનો પાયો કીધો છે બ્રાહ્મણને સાહેબ. યાદ રાખીએ, મારા ને તમારાથી ધર્મ શરૂ થયો છે. આપણે જ જો ધર્મને ભૂલી જાશું ને તો બીજા કોઈનો તો ક્યાં દોષ, બીજા કોઈનો ક્યાં દોષ? ધર્મનો પાયો બ્રાહ્મણ. અને એના આંગણે જ્યારે આ કથા થતી હોય ને સાહેબ, ત્યારે અહીંયા તો વધારેમાં વધારે ધર્મ વિશે વાત કરવી પડશે, ભગવાન વિશે વાત કરવી પડશે. સાચો માર્ગ આપણે સ્વીકારવો જ પડશે. આપણે બ્રાહ્મણ છીએ, બ્રાહ્મણ કુળમાં આપણો જન્મ થયો. જન્મથી બ્રાહ્મણ, યજ્ઞોપવિત સંસ્કાર થઈ જાય એટલે દ્વિજ. ગઈકાલે યજ્ઞોપવિત સંસ્કાર થયા, 3 બટુઓને યજ્ઞોપવિત સંસ્કાર અપાયા. એને દીક્ષા આપી, એના ગુરુજી એને કાન ફૂંકો અને દરરોજ માટે નિયમ બતાવ્યો. હે બેટા, આ તમને જે મંત્ર આપ્યો ને એની દરરોજ 1 માળા કરજો. કારણ એ 1 માળાથી શરૂઆત થાય ને એના જીવનની અંદર એક સમય એવો આવે કે એ દીકરો મોટો થાય ને એના ભક્તિમાં વૃદ્ધિ થાય, એના જ્ઞાનમાં વૃદ્ધિ થાય, એના વૈરાગ્યમાં વૃદ્ધિ થાય. અને અંતે એ અત્યારની 1 માળા એ આજથી 25-50 વર્ષ પૂરા થાય ને એ માળા એ પરમાત્મા સુધી લઈ જાય છે. અત્યારે 1 જ માળા જુઓ. આપણને એમ થાય કે 1 માળા કરવાનું કેમ કીધું હશે? અત્યારની 1 માળા એ અત્યારે ખબર નથી પડતી. આજથી 25 વર્ષ પૂરા થાય ને એ માળાને, ત્યારે એ માળાની સંખ્યા બહુ વધી ગઈ હોય. કહેવાનો અર્થ એ છે કે શરૂઆત કરવી પડશે. આપણે જ શરૂઆત કરવી પડશે. એટલા માટે મહત્વનું એ છે કે ભગવાનની કથા સાંભળ્યા પછી આપણામાં પરિવર્તન આવે. કૃષ્ણની કથા સાંભળ્યા પછી કૃષ્ણના વિચારો મારા તમારા હૃદયમાં થનગને. રામની કથા સાંભળ્યા પછી રામ જેવો વૈરાગ્ય, રામ જેવો ત્યાગ, કૃષ્ણ જેવો પ્રેમ મને તમને પ્રાપ્ત થઈ જાય. એ સાર્થકતા છે આ કથાની, એ સાર્થકતા છે. એટલા માટે સંતનું મિલન બહુ જરૂરી છે. સંતની કથા સાંભળવી જરૂરી છે.
દરરોજ સારો સંગ કરવો એ બહુ જરૂરી છે. ભગવાનની વાતો કરતો હોય એવા જીવની પાસે બેસવું એ બહુ જરૂરી છે. યાદ રાખીએ, જે ભગવાનની વાતો કરતો હોય ને એની પાસે દરરોજ બેસવું, દરરોજ બેસવું. સનત કુમારો નારદજીનું મિલન થયું. હે નારદજી, કોઈ ચિંતા ન કરો, કારણ તમને કોઈ દુઃખ છે તો કે જ્ઞાન અને વૈરાગ્ય એને જાગૃત કરવા છે. આ ચિંતા તમે છોડી દો, કારણ એના માટે પહેલેથી જ ઉપાય છે. કયો? તો કે શ્રીમદ ભાગવત. શૃણુ નારદ વક્ષ્યામો વિનમ્રાય વિવેકિને ગંગા દ્વાર સમીપે તું તટમ આનંદ નામક. સનત કુમારે કહી દીધું, ચિંતા છોડી દીધી નારદજી. ગંગાજીનો કિનારો અને ગંગાજીના કિનારા ઉપર આનંદ નામનો તટ, અને એ તટ ઉપર અમે ભગવાનની કથા ગાવા જઈ રહ્યા છીએ. હે નારદજી, તમે બધી ચિંતા છોડી દો અને ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યને સાથે લઈ અને ત્યાં આવો. ભગવાનની કથા સાંભળશે, જ્ઞાન અને વૈરાગ્ય, એનું દુઃખ મટી જશે. નારદજી બહુ રાજી થયા, પરંતુ પ્રશ્ન થયો. સનત કુમારોને કહે કે તમે એમ કહો કે ભાગવત પારાયણથી, ભાગવતની કથાથી જ્ઞાન વૈરાગ્ય જાગશે, તો વેદથી ન જાગ્યા? હું વેદ ભણ્યો. ગીતાજીથી ન જાગ્યા? હું ગીતાજી ભણ્યો. તો ભાગવતથી જાગશે, એનું કારણ શું? ત્યારે સનત કુમારોએ જવાબ આપ્યો, ભાગવતજીનું મહત્વ ગાયું કે હે નારદજી, આ ભાગવત શું છે? તો કે ફળ. વેદ એ વૃક્ષ છે, એ મૂળ છે. શાખાઓ, ડાળીઓ, પર્ણ, આ બધા શાસ્ત્રો, આ બધા ગીતાજી, એ બધી ડાળીઓ છે, એ બધા પર્ણ છે. પણ ભાગવત શું છે? એ વૃક્ષનું ફળ. વેદનું કોઈ ફળ હોય ને તો એ ભાગવત છે. જો આપણે આંબો છે, આંબાનું વૃક્ષ જોઈએ છીએ આપણે. આંબાનું વૃક્ષ મોટું કરીએ, એમાં ફળ આવે. આંબાના વૃક્ષની અંદર ડાળીમાં સ્વાદ ન આવે, પાંદમાં સ્વાદ ન આવે, એના મૂળમાં સ્વાદ ન આવે, પણ સ્વાદ શેમાં આવે? એમાં કેરીનું ફળ લાગે, એ ફળમાં સ્વાદ આવે. સ્વાદ આવે છે ફળમાં. એવી રીતે સમજાવવામાં આવ્યું છે આપણને સનત કુમારો દ્વારા. હે નારદજી, વેદ એ વૃક્ષ છે, એનું મૂળ છે. ગીતાજી એના પર્ણ છે, પણ ફળ એ ભાગવત છે. એટલા માટે ભાગવત દ્વારા જ્ઞાન અને વૈરાગ્યની વૃદ્ધિ થાય છે. બધા રાજી થયા છે. ગંગાજીનો પવિત્ર કિનારો, સનત કુમારોએ કથા વાંચવાનું નક્કી કર્યું. કથા ગંગાજીના કિનારા ઉપર થવાની છે. આવી જ્યાં વાત થઈ ત્યાં તો દરેક લોકમાંથી દેવતાઓ પધાર્યા, કોઈ ઋષિઓ પધાર્યા, તીર્થો પધાર્યા, સમુદ્રો પધાર્યા, પર્વતો પધાર્યા. વિચાર કરો, પ્રકૃતિને ખબર પડી કે ભગવાનની કથા થવાની છે. દોડી અને બધા આવ્યા છે. ભૃગુર વસિષ્ઠશ્ચ ચવનશ્ચ ગૌતમો, આવા બધા ઋષિઓ ત્યાં પધાર્યા ગંગાજીના કિનારા ઉપર. અને ભગવાનની કથા સાંભળવાનો અવસર તો કોણ મૂકે? સાહેબ, આપણે તો અહીં વ્યવહારે આવ્યા હોય, સમજો તમે. અહીંયા તો વ્યવહાર છે એટલે આપણે કથા સાંભળવા આવ્યા છીએ, એમ નહીં. જ્યાં પણ ભગવાનની આ કથા સાંભળ્યા પછી એક નક્કી કરવાનું છે આપણે કે જ્યાં પણ કથા હશે અને મને અવસર મળશે ને તો હું કથા સાંભળવા જઈશ. કોઈ પણ કથા વાંચતું હોય, કોઈએ પણ બેસાડી હોય, એની હારે આપણે કોઈ લેવા દેવા નથી. આપણે તો બસ કથા સંભળાણી, આપણને ખબર પડી કે કથા ચાલે છે તો હું અહીંયા કથા સાંભળવા જઈશ. કારણ કે કથા સાંભળવા માટે દેવતાઓને પણ દુર્લભ છે. આ કથા દેવતાઓને કથા નથી મળતી. ક્યાંય પણ કથા સાંભળીશ. અને એટલા માટે તો જ્યારે કથાનો પ્રારંભ થયો ને, ગંગાજીના કિનારા ઉપર ભક્તિ આવી, જ્ઞાન વૈરાગ્ય સાથે આવ્યા. મહારાણી નારદજી બધાને લઈને આવ્યા અને કથાનો પ્રારંભ કર્યો. ત્યારે કથાની અંદર વર્ણન કર્યું ભાગવતજીનું. આ ભાગવતજી શું છે? તો કે મહાપુરાણ, 18 પુરાણ, એમાંનું એક મહાપુરાણ ભાગવત પુરાણ. ભાગવતજીના સ્કંદ કેટલા? તો કે 12 સ્કંદ. 12 ભાગમાં વેચવામાં આવ્યું છે ભાગવતજીને. ઓળખાણ આપી ભાગવતજીની. 12 સ્કંદ છે. પછી તો કે 335 અધ્યાય છે. આ ભાગવતજીના 335 અધ્યાય છે.
12 સ્કંદ, 335 અધ્યાય, 12 લાખ અને 76,000 શબ્દ એનો સમૂહ આ ભાગવતમાં બતાવ્યો છે. અને છેલ્લે શું કીધું સનત કુમારોએ કે હે નારદજી, આ ભગવાનની કથા કેવી છે? તો કે કોઈ જીવ ભગવાનની કથા સાંભળે, ઘરે એનો પાઠ કરે, એકાદો અધ્યાય વાંચે, એનું કલ્યાણ થાય. કદાચ આખો અધ્યાય વાંચવાનો સમય ન હોય, એકાદો શ્લોક ભાગવતજીનો એ આ જીવ બોલે તો એનું કલ્યાણ થાય. કદાચ આખો શ્લોક બોલવાનો અવસર ન મળે, સમય ન મળે, તો 4 પદ હોય, એક શ્લોકના 4 પદ હોય, એમાંનું એક પદ બોલી જાય ખાલી, શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, આ એક પદ થયું. આખો શ્લોક 4 પદનો થાય. સચ્ચિદાનંદ રૂપાય આ પહેલું પદ, વિશ્વોત્પત્તિ હેતવે આ બીજું પદ, તાપત્રય વિનાશાય આ ત્રીજું પદ, અને ચોથું પદ શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. આ 4 પદ થયા. સંતોએ ત્યાં સુધી કીધું કે આખો શ્લોક તમે બોલો તો 4 પદ થાય, પણ કદાચ આટલો સમય ન હોય તો કે એક પદ બોલી જાઓ ખાલી, શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, તોય ભગવાન ઉદ્ધાર કરે. પણ હે જીવ, તારી પાસે આટલો સમય નથી, આટલો સમય નથી. આપણે જાણીએ છીએ, જો આ બાળકોને ખબર હોય, નાના નાના બાળકો હોય ને એને ખબર હોય, તો આપણને તો ખબર જ હોય ને. કોને ખબર નથી કે ભાઈ ભગવાનનું નામ લેવામાં કંઈ ખર્ચો નથી? આપણે કેટલી વાર બોલીએ, વાતો કરતા હોય, સાંભળતા હોય, ભગવાનનું નામ લેવામાં કાંઈ ખર્ચો નહીં. ઓ ભાઈ, ભગવાનનું નામ લેવાય. તમે તમારા મનને પૂછો, આખા દિવસમાં કેટલા ભગવાનના નામ લેવાય છે? લેવાતા જ નથી. રામ, કૃષ્ણ, શિવ જેને આપણે માનીએ, ભગવતી જેને માનીએ, એનું નામ નથી લેવાતું આપણાથી. આ સંતોએ બહુ આપણા માટે પ્રયાસો કર્યા હો. આપણે ભગવાનનું નામ લઈએ એના માટે વ્યવસ્થા કરી. જુઓ કેવી વ્યવસ્થા કરી. જો આપણે આમનામ તો ભગવાનનું નામ નથી લેવાના, કોઈ લઈએ છીએ આપણે નથી લેવાના. એટલે શું કર્યું? ભગવાને વ્યવસ્થા કરી. તહેવારો આપ્યા, ઉત્સવો આપ્યા. મને ને તમને શ્રાવણ મહિનો આવે ને એટલે એવું માહિતમ મૂક્યું કે શ્રાવણ મહિનામાં શિવની પૂજા. આખું વર્ષ કોઈ દી મહાદેવના મંદિરે ગયા હોય કે ન ગયા હોય, પણ શ્રાવણ મહિનો આવે એટલે જવું પડે. અને શ્રાવણ મહિનામાં જાય કે ન જાય, સોમવારે તો જવું જ પડે. આજ તો શ્રાવણનો સોમવાર. ભગવાને આ વ્યવસ્થા કરી હો આપણા માટે. જુઓ, એ જીવ, કોઈને કોઈ રીતે તું ભગવાનનું નામ બોલ. એટલે 12 મહિનામાં દરેક મહિનામાં એક એક ભગવાનનું મહત્વ તો બતાવ્યું. નવરાત્રિ આવે એટલે માતાજીનું મહત્વ, ભાદરવો મહિનો આવે એટલે ગણપતિ, પછી શ્રાદ્ધમાં પિતૃઓ, બધાનું મહત્વ. આ કાંઈ અલગ અલગ નથી. માતાજી કોઈ અલગ નથી, ભગવાન કોઈ અલગ નથી, પિતૃ કોઈ અલગ નથી, આપણે કોઈ અલગ નથી. આપણે બધા એક જ છીએ, ભગવાનનું જ સ્વરૂપ છીએ. છતાં આ બધી વ્યવસ્થા શા માટે? આપણે ભૂલી ગયા છીએ કે આપણે કોણ છે એની ઓળખાણ માટે. યાદ રાખીએ સાહેબ, કોઈ પણ ભગવાનની ભક્તિ ત્યારે જ સાર્થક થશે જ્યારે સમજાશે. શ્રાવણ મહિનો આવ્યો, સોમવાર આવ્યો એટલે મહાદેવના મંદિરે આપણે જલ ચડાવવા જઈએ. શું કામે? તો કે બધાય જાય છે એટલે આપણે જવું પડે ને. એમ નહીં, બધા જાય છે એટલે આપણે જવું પડે એમ નહીં. દેવાધિદેવ મહાદેવ એનો હું અંશ છું. દેવાધિદેવ મહાદેવ આ જગત પિતા છે. દેવાધિદેવ મહાદેવ કલ્યાણકારી દેવ છે. દેવાધિદેવ મહાદેવ એના ગુણની મને ખબર છે. પોતે કૈલાસમાં રહે છે, ભસ્મને ધારણ કરે છે, પણ ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા. એક વખત પ્રસન્ન થઈ જાય ને તો ધર્મ, અર્થ, કામ અને સાહેબ મોક્ષની પ્રાપ્તિ કરાવી દે ને એવો મારો દેવ મહાદેવ છે. એટલા માટે હું જલ ચડાવવા જાઉં છું. બધાય જાય છે એટલે જાઉં છું એમ નહીં. આ ભાવનામાં ફેર, આ ભાવમાં પરિવર્તન. એટલા માટે ફળ નથી મળતું. ફળ નથી મળતું એનું કારણ એ છે. દેવાધિદેવ મહાદેવ તમે જુઓ તો ખરા સાહેબ, ભગવાન નારાયણને આપણી ઘરે આપણે બોલાવવા હોય, ભગવાન ઠાકોરજીને બોલાવવા હોય તો વાઘા લઈ આવવા પડે. ઠાકોરજીના નવા નવા દરરોજ પૂજા કરવી છે, દરરોજ નવા વાઘા. કોઈ સાવકાર માણસ હોય એની ઘરે ઠાકોરજી હોય, એને સોનાનો મુગટ પહેરાવ્યો હોય, સોનાના કંગન પહેરાવ્યા હોય. કોઈ સાવકાર માણસ હોય તો આપણે
તો કે આપણે પણ વસ્ત્રો, ઠાકોરજીને નવા વસ્ત્રો, નવા કંગન, નવા મુગટ દરરોજ જોઈએ, દરરોજ નવડાવો ઠાકોરજીને. એમાંય પુષ્ટાવેલો લાલો હોય તો વાત જ ક્યાં કરવી. હે, આખો દી એમાં જ રહેવું પડે. લ્યો, એ લાલામાં કાનાના પુષ્ટાવેલો દાદા, અમારે પુષ્ટાવેલો લાલો. હે, એને ભોજન દેવું પડે, એને પાણી દેવું પડે, એને શયન કરાવવું પડે, એને બધી ઝાંખીઓ કરવી પડે. પુષ્ટાવે લાલો. પણ મારો દેવાથી મહાદેવ સાહેબ એક બિલ્વપત્રમ, એક લોટા ઝલકી ધાર, આના સિવાય કાંઈ નહીં. ઓમ નમઃ શિવાય આટલું બોલી અને મારા મહાદેવ રાજી કરી દે. હે, એક બિલ્વપત્રમ એક પુષ્પમ એક લોટા જલ કી ધાર, દયાળુ रिज के देत है, चंद्रमौलि फलचार, कैलाश के निवासी नमो बार बार, नमो बार बार, आयो चरण तिहारे भोले तार तार, कैलाश के निवासी नमो बार बार हो, नमो बार बार हो, आयो शरण तिहारे प्रभु तार तार हो, आयो शरण तिहारे भोले तार तार। તો ભગવાનની કથા આપણે સાંભળવા માટે બેઠા હોય તો આ કથા સાંભળતા સાંભળતા કંઈક જ્ઞાનનો પ્રકાશ થાય એવો પ્રયાસ હોય. સંતોનો એવો પ્રયાસ છે. કોઈ રીતે ભગવાનનું નામ બોલે આ જીવ, કથા દ્વારા, સત્સંગ દ્વારા, કીર્તન દ્વારા, તહેવારો દ્વારા, ઉત્સવો દ્વારા. એટલા માટે વ્યવસ્થા કરી. મને અને તમને ભગવાનની નજીક રાખવા છે. જો સમજાઈ જાય તો, સંતોની વાત સમજાઈ જાય તો વાત એક જ છે. તમે કથા સાંભળો તોય ભલે, તમે કોઈ ઉત્સવ ઉજવો તોય ભલે, કોઈ કીર્તન કરો તોય ભલે, કોઈ નામ બોલો તોય ભગવાનનું ભલે. વાત એક ઊભી છે. કઈ? તો કે આ જીવને ભગવાનની નજીક રાખવાનો છે કાયમ માટે. આ જીવ ભગવાનની નજીક કેમ રહે? એટલા માટે અલગ અલગ પૂજાઓ, અલગ અલગ વ્રત, અલગ અલગ ઉત્સવો, અલગ અલગ તહેવારો છે તો એક જ. આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ.
વાત તો ત્યાં જ આવીને ઊભી છે કે તમે ગમે ત્યાં જાઓ વરસાદ વરસે, ગમે ત્યાં વરસાદ વરસે. એમ કહેવાય છે એ વરસાદ વરસે એટલે કોઈ ખાબોચિયા ભરાય, કોઈ નદી ભરાય, કોઈ મોટી નદી હોય, કોઈ નાની નદી હોય. એ નાની નદી હોય મોટી નદીને મળે, મોટી નદી હોય છેલ્લે ક્યાં મળે તો કે સમુદ્રને મળે. છેલ્લે બધું પાણી ક્યાં જાય છે? સમુદ્રમાં. વરસાદ બધીએ વરસે છે, પણ મોટા મોટો સંગ્રહ કોનો તો કે સમુદ્રનો. એવી રીતે કોઈ ભગવાનને માનો, કોઈ માતાજીને માનો, કોઈ કૃષ્ણને માનો, કોઈ રામને માનો, કોઈ માતાજીને માનો, કોઈ પિતૃને માનો, અંતે તો કેશવમ પ્રતિગૃહ્યતામ. અંતે તો એક જ જગ્યાએ પહોંચે છે આ બધું, એક જ જગ્યાએ. પણ માર્ગ અલગ બતાવ્યા છે. શું કામે? જેમાં જેને આનંદ આવે એ માર્ગે ચાલી અને ભગવાનમય બન્યા જીવ, ભગવાનથી નજીક રહ્યા જીવ. એટલે અલગ અલગ માર્ગો બતાવ્યા. સંતોએ પરિવર્તન કરાવ્યું. જુઓ, હવે સુખદેવજી મહારાજે જે કથા કરી, પરીક્ષિત રાજાને સંભળાવી, એ જો અમે અહીં સંભળાવીને તમને 1 મિનિટ નો બેહો અહીંયા હો. શું કામે ખબર છે? સૂર્યોદયથી ચાલુ કરવાની કથા. હવે સમજો તમે, સૂર્યોદયથી કથા ચાલુ કરવાની. નિયમ જુઓ તમે કથાનો. આપણે 1 મિનિટ નો બેહી આ કથામાં. સૂર્યોદયથી કથા ચાલુ કરવાની, અંજળ નહીં લેવાનું, અને એ સંસ્કૃતમાં શ્લોક બોલાય. અહીંયાથી સુખદેવજી મહારાજ ગંગાજીના કિનારો પર શ્લોક બોલે, સામે પરીક્ષિત રાજા પદ્માસન લગાવીને બેસે. પદ્માસનમાં બેસવાનું, પરીક્ષિતને ઠટ્ટાર બેસવાનું, પદ્માસનમાં બેસવાનું, આંખ બંધ, ઈશ્વરનું ધ્યાન, કથા સાંભળવાની અને ભગવાનનું નામ લેવાનું. આટલું પરીક્ષિતને કરવાનું હતું હાથ દી સુધી. આ એનું લેસન હતું. આ એનું લેસન હતું. એક શિક્ષક એના વિદ્યાર્થીને એમ કે તારે પાસ થવું છે તો આટલું ચેપ્ટર તૈયાર કરી નાખ. પરીક્ષિતને પાસ થવું હતું. પરીક્ષિતને ભગવાન જોતા હતા, પરીક્ષિતને પરમાત્માની પ્રાપ્તિ કરવી હતી. સુખદેવજી મહારાજે જે ચેપ્ટર આપ્યું ને એ ચેપ્ટર પૂરું કર્યું, પદ્માસન લગાવ્યું. અરે સાહેબ, એને જેટલું અઘરું આપ્યું હતું એના કરતાં પણ અઘરું વધારે સ્વીકાર્યું. ઘણા હોશિયાર વિદ્યાર્થી હોય ને, એ જેટલું લેસન આપે ને શિક્ષક, એ તો કરી જ નાખે, આગળનું કરી નાખે વિદ્યાર્થીઓ. તમે જુઓ એમ પરીક્ષિતે શું કર્યું? જેટલું સુખદેવજી મહારાજે કીધું હતું એટલું તો કર્યું, પણ જે નહોતું કીધું ને એ પણ વધારાનું કર્યું. પરમાત્માની પ્રાપ્તિ થઈ ગઈ. યાદ રાખીએ સાહેબ, પેલાની કથાની જ્યારે વાત કરીએ ને, સૂર્યોદયથી શરૂ થાય, આખો દિવસ સૂર્યાસ્ત થાય ત્યાં સુધી કથા ચાલે. અંજળના ત્યાગ વગર માત્ર ફળનો આહાર અને 2 ઘડી વિશ્રામ કથાને, અને પાછી કથાનો પ્રારંભ. આમ કરી અને આપણા વૃદ્ધો એ કથા કરતા. કોઈ વસ્તુની વ્યવસ્થા નહીં, ખાલી સંસ્કૃતના શ્લોક સિવાય. પછી શું આવ્યું? ધીમે ધીમે સમય ઓછો કર્યો, કારણ કે બધા તો પરીક્ષિત નથી. એટલું તો કોણ સહન કરી શકે કથાનું? ભક્તિ આટલી બધી કોણ કઠિન કરી શકે? એટલે હેલું કરી દીધું ભગવાને. સમય થોડોક ઓછો કરી દીધો, અને સંસ્કૃત સમજાણું નહીં ને એટલે એનું ગુજરાતી કરી દીધું. એટલે ગુજરાતી આમ દાદા વાંચે ને એટલે બધાને મજા આવે ગામમાં. કથાનો ટાઈમ પૂરો, સવારે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી, બપોરે પાછી 3 વાગે કે 4 વાગે કથા શરૂ થાય, 6-7 વાગ્યા સુધી. અને ગુજરાતીમાં કથા, સંગીત નહોતું, કોઈ સંગીત વાદ્ય નહોતા, ખાલી એક ભૂદેવ વાંચે, બધાએ સાંભળે આખું ગામ. આ પરિસ્થિતિ. ફરીથી પરિવર્તન આવ્યું. કેવું પરિવર્તન આવ્યું? કે સંગીત જોડાણું. કારણ કે ભગવાનને ખબર પડી કે હવે આવનારો સમય છે ને એને આ કથા પચશે નહીં. ખાલી કથાઓ કરે રાખશું તો કંટાળો આવશે. એટલે સંગીત જોડ્યું. રાસ, કીર્તન, ગરબા, કોઈને યુવાનોને મજા આવે એટલા માટે એ બાને પણ કથામાં બેસે એટલા માટે સંગીત જોડ્યું. અને હવે તો એક ટાઈમની કથા થઈ ગઈ. જુઓ કેટલો શોર્ટકટ સમય, એક ટાઈમની કથા. સવારે 9 વાગે કથા, 12 વાગે વિરામ. બધાને આનંદ જ આવે. 3 કલાકમાં શું કર્યું હતું કે આનંદ કર્યો. કથા તો કે કાંઈ ખબર નથી શું હતી. આ પરિસ્થિતિ આવી ગઈ. જુઓ, કહેવાનો અર્થ એ છે, ભગવાન એમ કહે છે કોઈને કોઈ રીતે હે જીવ, ભલે એક ટાઈમની કથા તો એક ટાઈમની કથા, 1 કલાકની કથા તો 1 કલાકની કથા, પણ હે જીવ તું ભગવાનની નજીક રહે. આ મોટી વાત છે, મોટી વાત છે. આપણને કોઈ પૂછે કે આપણે કથા કેટલી વાર સાંભળી, તો આપણે એમ કહીએ આટલી વાર સાંભળી, કોઈ કે આટલી વાર. બધાને, કોઈને તો સંખ્યા યાદ ન હોય એટલે ઘણી વખત એમ કહીએ કેટલી વાર સાંભળી નાખી. આપણું અભિમાન છે. અમે તો ભગવાનની બહુ પૂજા કરીએ છીએ, આપણું અભિમાન છે. યાદ રાખીએ, બહુ પૂજા આપણે નથી કરતા. આપણે કરતા હોય તો કલાક કરતા હોય, 2 કલાક કરતા હોય કે 3 કલાક કરતા હોય. સંતો એમ કહે છે આ જીવ
24 કલાક ભગવાનની પૂજા કરે ને તો યાદ રાખજો આપણે કાંઈ નથી કરતા. હવે 24 કલાક તો આપણે કરવાના જ નથી. 24 કલાક કદાચ તમે ભગવાનની પૂજા કરો તો આપણે કાંઈ કરતા નથી. આવા સંતો થઈ ગયા, આવા મહાપુરુષો થઈ ગયા જેને શ્વાસે શ્વાસે ભગવાનનું નામ લીધું, 24 કલાક ભગવાનની પૂજા કરી અને એને પૂછ્યું કે તમને શું અધૂરું રહી ગયું, તમારા જીવનમાં અધૂરું શું રહી ગયું? તો કે ભગવાનની ભક્તિ અધૂરી રહી ગઈ, ભગવાનનું નામ અધૂરું રહી ગયું. સાહેબ, એક શ્વાસ ભગવાનના નામ વગર નથી ગયો. એક શ્વાસ ભગવાનના નામ વગર નથી ગયો. એના માટે ભગવાનની ભક્તિ અધૂરી રહી ગઈ તો હું અને તમે કોણ? આપણે શેનો અહંકાર, શેનું અભિમાન? આપણે કંઈક કરીએ છીએ, હું કંઈક કરું છું, આ અહંકાર, આ અભિમાન મને અને તમને ભગવાનથી દૂર લઈ જાય છે. એટલા માટે ભગવાન આવા વિચારો આપે. ભાગવત કથાના, સત્સંગના આ બધા વિચારો કોણ આપે? ભગવાન આપે. શું કામે આપે? એ જીવ કોઈને કોઈ રીતે ભગવાનની નજીક રહી શકે. ભગવાને આ બધી વ્યવસ્થા કરી છે. યાદ રાખો, રમેશભાઈને અને પંડ્યા પરિવારને એના ભાઈઓને બધાને નિમિત્ત બનાવ્યા છે. યાદ રાખજો, નિમિત્ત છીએ ખાલી આપણે, આપણી કોઈ તાકાત નથી. આ જે યજમાન પરિવાર પૈસા વાપરવાના છે ને એના કરતાં અઢળક પૈસા ઘણા પાસે છે. ભાગવત નો થાય, ભાગવતજી પધારે નહીં આંગણે, સત્યનારાયણની કથા નો થાય, અદા કેદુની કથા કરવી છે પણ યોગ નથી આવતો, એ ન આવે. અંજળ નથી આવતો, અડધી કલાકની સત્યનારાયણની કથા નથી થતી, ભગવાનનું એક નામ નથી લેવાતું. 24 કલાક બેસો તમે, 24 કલાકનો સરવાળો કરો, કેટલા નામ ભગવાનના લીધા? તો કે એકય નામ નથી લેવાનું. શું કામે? ભગવાનનું નામ લેવું, ભગવાનની ભક્તિ કરવી, કે ભગવાનની કથામાં નિમિત્ત બનવું, કોઈ સારા કાર્યમાં નિમિત્ત બનવું, એમાં આપણું કાંઈ ન ચાલે. ભગવાનની કૃપા હોય તો જ થાય. નિમિત્ત બન્યા છીએ આપણે બધા. અમે કથા વાંચવા માટે નિમિત્ત બન્યા છીએ, તમે સાંભળવા માટે નિમિત્ત બન્યા છો. અહીંયા કોઈ પણ અહંકાર કરે ને સાહેબ, એ અહંકારનો નાશ ભગવાન તત્કાલ કરી દે છે. તત્કાલ. ભગવાનને ન ગમતું હોય ને સંસારમાં તો એને અહંકાર નથી ગમતો, એને કપટ નથી ગમતું. તમારી તૈયારી, તમારી બુદ્ધિ ભગવાનને નથી ગમતી, કારણ કે આપણી બુદ્ધિ શું કામ કરવાની છે? જ્યાં આપણી બુદ્ધિનો સીમાડો આવે ને ત્યાંથી શ્રદ્ધાની શરૂઆત થાય. બુદ્ધિનો સીમાડો, ત્યાંથી શ્રદ્ધાની શરૂઆત. આ માણસ થાકી જાય ને બુદ્ધિ લગાડી લગાડીને, પછી અંતે એમ કે ભગવાન હવે કરે તું કરે ઠીક. એમ નહીં, ભગવાનની કથા સાંભળ્યા પછી એવું પરિવર્તન લાવવું છે. આપણી બુદ્ધિ લગાડી આપણે થાકી જાય પછી આપણે ભગવાન પાસે જઈએ છીએ. એમ નહીં, ભગવાન હવે અમે કથા સાંભળી છે એટલે પહેલા તારી પાસે આવશું, છેલ્લે નહીં. આપણે છેલ્લે જઈએ છીએ, પહેલા તો આપણે મહેનત કરી જ લઈએ કે આપણાથી થાય એટલું કરી લઈએ. એમ નહીં, પહેલા ભગવાન તું. ગમે એવું કષ્ટ આવે, ગમે એવું દુઃખ આવે, ગમે એવું કામ, કોઈ પણ પરિસ્થિતિ, ભગવાન પહેલા તું. હા, જવાનું છે ડોક્ટર પાસે, ખબર પડી કે ભાઈ શરીરમાં બીમારી એવી, ડોક્ટર જ સારું કરવાના છે, પણ ભગવાન તને એટલે યાદ કરીએ છીએ કે યોગ્ય ડોક્ટર પાસે લઈ જાય છે. આ ભગવાન કરશે. જો ભગવાનને આગળ કરશું તો દુઃખી નહીં થવા દઈએ. રામ નામ કે ઔષધિ हर नीति से धोखा, राम नाम की औषधि हर नीति से खाय, अंग पीड़ा व्यापे नहीं, महान रोग मटी जाय, अंग व्यापे नहीं, महान रोग मटी जाय. એટલા માટે ભગવાનનું નામ, ભગવાનની કથા, ભગવાનનું કીર્તન બહુ જરૂરી છે જીવનમાં. નથી સમજાણું ત્યાં સુધી આપણે, અત્યારે ભક્તિ છે, જુઓ કથા નથી સમજાણી ને ત્યાં સુધી ભક્તિ કેવી? સમય મળે ત્યારે, નવરા છીએ ત્યારે ભક્તિ કરી લઈએ. કોઈ કરે છે એટલે કરી લઈએ, નવરા છીએ એટલે કરી લઈએ. કોઈ કરે છે એટલે કરી લઈએ, કંઈક તકલીફ છે એટલે કરી લઈએ, કંઈક માગવું છે એટલે કરી લઈએ. આ બધી અત્યારની ભક્તિ છે.
પણ ભક્તિ ક્યારે સાચી? ભગવાનની કથા સમજાઈ ગયા પછી, ભગવાન તારા સિવાય મારે કાંઈ નથી જોતું, આ સાચી ભક્તિ છે. આ કક્ષા આવે આપણી કથા સાંભળીને આવે. ભગવાનનો ભક્ત કોને કીધો? શાસ્ત્રમાં ભગવાનનો ભક્ત એને કીધો કે દુઃખ આવે ને ભગવાનના ભક્ત ઉપર, તો એ ભગવાનનો ભક્ત શું કહે ખબર છે? મારા કર્મને કારણે દુઃખ આવ્યું છે. આ ભગવાનનો ભક્ત છે. જુઓ, દુઃખ આવ્યું છે મારા કર્મને કારણે, અને સુખ આવે ને તો ભગવાનનો ભક્ત શું કહે ખબર છે? ભગવાન તારી કૃપાથી સુખ આવ્યું છે. જુઓ, આ ભગવાનનો ભક્ત દુઃખ આવે ત્યારે મારા કર્મથી આવ્યું છે, સુખ આવે ત્યારે ભગવાન તારી કૃપાથી મને સુખ મળ્યું છે. આપણે ઊંધું કરી છે. શું કરી? સુખ આવે ને મેં કર્યું હો, મારી મહેનત, હું ભણ્યો, મેં આ કક્ષા મેળવી, રાતને દી એક કર્યા, મારું, હું, મેં. દુઃખ આવે એટલે હે ભગવાન, હે માતાજી, હે પિતૃદેવ, આટલું બધું દુઃખ હું કામ આપ્યું? લે, દુઃખ આવે એટલે માતાજી, આટલું બધું દુઃખ ત્યાં હું કામ આપ્યું? પણ માતાજી હું કામ દુઃખ આપે આપણને? આપણને માતાજી દુઃખ હું કામ આપે? ભગવાન દુઃખ આપે હું કામે? આ ભગવાનના ભક્તના લક્ષણ નથી. કથા સાંભળ્યા પછી ભગવાનના ભક્તનું લક્ષણ એ કે દુઃખની અંદર આપણું સ્વયં પોતાનું કર્મ, નિજ કર્મ કે દાતા, આપણે જ આપણા કર્મ ભોગવીએ છીએ. કોણ કોને સુખી કરી શકે? કોણ કોને દુઃખી કરી શકે? નહીં સાહેબ, આપણું જ કર્મ આપણને દુઃખ આપે છે. ગમે એવું દુઃખ આવે, આંખ બંધ કરીને ભગવાનને પ્રાર્થના કરો, ભગવાન આ મારા કર્મનું દુઃખ આવ્યું છે, મારે જ ભોગવવાનું છે, બસ તું આમાં હારે રહેજે. આ દુઃખ ભોગવવામાં તું હારે રહેજે. ભોગવવું જ પડશે, છૂટકો નથી એમાં. આપણે બહુ પ્રયાસ કરી છીએ, આપણે બહુ બુદ્ધિ લગાડીએ છીએ કે આ દુઃખમાંથી આમ કેમ મુક્ત થઈ જાઓ. નહીં, ભગવાન કહે સમય નહીં આવે ત્યાં સુધી મુક્ત નહીં થવાય. માત્ર બધા નિમિત્ત છે. કોઈ એમ કે અમે આમ કર્યું એટલે દુઃખમાંથી મુક્ત થયા, કોઈ એમ કહે આમ કર્યું એટલે દુઃખમાંથી મુક્ત થયા. છેલ્લો સાર કર્મનો એ છે કે એક કર્મ તમારું પૂરું થયું પછી તમે દુઃખમાંથી મુક્ત થયા. સાવ ગુજરાતી ભાષામાં સમજવું હોય તો સમજી શકાય કે 12 કલાકની રાત્રિ, 12 કલાકનો દિવસ, આ 24 કલાક છે. રાત્રિનો સમય હોય અને કોઈ એમ કે મારે અત્યારે સૂર્ય ઉગાડવો છે, કોઈ ઉગાડી શકે? કોઈ ન ઉગાડી શકે. હા, એક કામ થાય, દીવો થાય, લાઇટ થાય, કોઈ ફોક્સ થાય, કોઈ એલોજન થાય, એ બધું થાય. સૂર્યો ન ઉગે, યાદ રાખજો. રાત્રે સૂર્ય ઉગે નહીં. લાઇટું થઈ શકે. એ મારા ને તમારા જીવનમાં દુઃખ આવે ને એટલે ભગવાનના સ્મરણથી, ભગવાનના નામથી થોડીક રાહત થાય, થોડોક પ્રકાશ થાય. બાકી દુઃખ મટે નહીં. ક્યારે મટે? રાત્રિ ક્યારે પૂરી થાય? સૂર્ય ઉદય થાય ત્યારે. એમ દુઃખ ક્યારે પૂરું થાય? જ્યારે પુણ્યનો ઉદય થાય ત્યારે. સાહેબ, ત્યાં સુધી દુઃખ મટે નહીં. તો દુઃખમાં શું કરવાનું છે? ક્યાંય દોડવાનું નથી. ભગવાનની ભક્તિ, ભગવાનના નામનું સ્મરણ કરો. સમય પૂરો થશે, આપોઆપ સુખના દિવસો આવશે. આ નિયમ છે. આ નિયમને કોઈને માનવું નથી. અને જે નિયમ ક્યાંય નથી લખ્યો શાસ્ત્રમાં, એવા નિયમને આપણે માનીએ. એવા નિયમને આપણે માનીએ છીએ. કોઈ ચમત્કારની વાત આવે, અહીંયા ભગવાનનો ગ્રંથ ચાલે છે, જે ભાગવતમાં લખ્યું છે એ આપણને કંટાળો આવે. પણ જો હમણાં કોઈ બાર ચમત્કાર કરતું હોય ને તો આપણને અહીંયા બહુ ગમે. લ્યો, 1 માંથી 2 કરે ને 2 માંથી 4 કરે ને હાથમાંથી કંકુ કાઢે ને આવું કરે ને તો આપણને ગમે. આ ચમત્કાર ગમે છે. જ્યાં જુઓ ત્યાં ચમત્કાર ચાલે છે. આ જીવને ફસાવવા માટે એ ગમે છે. ગીતાજીની વાતો નથી ગમતી, કૃષ્ણ બોલ્યા એ નથી ગમતું સાહેબ. અને જેને કૃષ્ણ બોલ્યા એ ગમી ગયું, જેને ભાગવત પ્રિય લાગી ગયું, જેને રામાયણ પ્રિય લાગી ગઈ, એના જીવનમાં સુખ વયું ગયું, દુઃખ વયું ગયું, આનંદની પ્રાપ્તિ થઈ ગઈ, આનંદ પ્રાપ્ત થઈ ગયો. ક્ષણે ક્ષણે ભગવાન, ઈશ્વર, આ કથા એ છે. એટલા માટે અહીંયા આનંદ નામના તટ ઉપર સનતકુમારો દ્વારા ભગવાનની કથા ગાવામાં આવી. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય આવે છે. અને ભગવાનની કથા સાંભળીને જે જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ હતા એને પાછી યુવાની મળી ગઈ. ભક્તિનું દુઃખ મટી ગયું. હવે ભક્તિ પણ યુવાન, જ્ઞાન અને વૈરાગ્ય પણ યુવાન.
અને આ યુવાની પ્રાપ્ત થયા પછી, યુવાની મેળા પછી શું કરવાનું હોય તો કે નાચવાનું હોય. ડીજેમાં ન નાચવાનું હોય, ભગવાનના કીર્તન માટે નાચવાનું હોય. ભક્તિએ કીર્તન માટે નાચ કર્યો, ભગવાન માટે. મીરા યુવાનીમાં નાચી, ભગવાન માટે નાચી છે. ભક્તિ નાચી, ભગવાન માટે નાચી છે. અને હું અને તમે આપણા ભૌતિક સુખ માટે નાચીએ છીએ સાહેબ. યુવાની એ બહુ અઘરી વાત છે, યાદ રાખજો સાહેબ. આપણે હું કંઈ ગઢપણ અઘરું નહીં, હજી આપણે સમજ્યા નથી આ વાતને. ગઢપણ અઘરું નથી, અઘરી છે યુવાની, યાદ રાખજો. શું કામે? યુવાનીમાં વાવેતર ચાલે છે એટલે અઘરું છે. જુઓ, વાવેતર યુવાનીમાં શું થાય? વાવેતર થાય છે. ખેતી કરતો એને ખબર હોય વાવેતર અઘરું, એ મોલને મોટો કરવો અઘરો. ઉપજ લઈ આવી નહીં તો હેલી, કપાસ થઈ ગયો પછી એને લઈ લીધો ને ઘરે લઈ આવ્યા, એ તો બહુ સારી વાત છે. યુવાની છે એ વાવેતર છે અને ગઢપણ ઉપજ છે. અત્યારે યુવાનીમાં જેવા કર્મ કરીએ ને એવા ગઢપણમાં ભોગવવા પડશે, યાદ રાખજો સાહેબ, એવા ભોગવવા પડશે. યુવાની અઘરી છે ગઢપણ નહીં. કોઈ કે ગઢપણ દોયલું, આ ગઢપણ દોયલું નથી, આ યુવાની બગાડીને એટલે ગઢપણ દોયલું થયું. જેને યુવાની સુધારી લીધી ને બાપ, એના ગઢપણ તો જોવો, સબરીનું ગઢપણ જોવો, નરસૈયાનું ગઢપણ જોવો તમે. ભગવાન મેળા, અંતે બધું સુખ ભોગવું, પરમાત્માની પ્રાપ્તિ થઈ ગઈ, ભગવાન ચડવા આવ્યો. ક્યારે? યુવાની હાચવી ત્યારે. સાહેબ, હું અને તમે યુવાની નથી હાચવતા એટલે ગઢપણ દોયલા છે, એટલે ગઢપણનું દુઃખ છે. યાદ રાખીએ, યુવાનીને સાચવીએ. એ એક ડોસીમાં હતા, એક દ્રષ્ટાંત યાદ આવ્યું મને. જુઓ, આ યુવાની અઘરી હું એના માટે. આ યુવાનીનું ફળ ગઢપણમાં મળે એટલે યુવાનીને હાચવજો. યુવાનીમાં જો ભગવાનનું નામ લેવાઈ ગયું તો ગઢપણમાં કાંઈ ચિંતા નથી. દીકરાએ સેવા કરશે, દીકરાએ સેવા કરશે, દીકરાની વહુ સેવા કરશે અને દીકરાના દીકરાની વહુ સેવા કરશે. ક્યારે? યુવાની હારી થઈ હશે તો. નકર ગઢપણમાં હગો દીકરો નહીં બોલાવે. શું કામે? યુવાની બગડી ગઈ. યાદ રાખીએ, આપણું જ કર્મ આવ્યું સામે, કોઈનો દોષ નહીં. એ એક ડોસીમાં હતા, મને એક દ્રષ્ટાંત યાદ આવ્યું. લાકડીના ટેકે ટેકે આમ કમરથી વળી ગયા હતા. ગઢપણ આવે ને એટલે કમરથી વાણા વળે, ઘણાને જોયા છે આપણે, કમરથી વળેલા. લાકડીનો ટેકો કમરથી વળી ગયા હતા અને લાકડીના ટેકે ટેકે ચાલ્યા જતા હતા. 5 યુવાનો નીકળ્યા. યુવાનો હોય એટલે તો આમ અભિમાન હોય, અહંકાર હોય, આ મસ્કરીનો સ્વભાવ. યુવાનને તો કોઈને મસ્કરી કરવી, કોઈને નીચા પાડી દેવા, કોઈના માટે હસી લેવું, યુવાન માટે કાંઈ નથી. એને તો એમ જ છે કે બસ આપણે જ છીએ બધું. આ યુવાનોની પરિસ્થિતિ છે. જુઓ અત્યારે ગમે એની મસ્કરી કરે, ગમે એને નીચા પાડવાનું કરે. આજનો યુવાન, એ 5 યુવાનો નીકળ્યા મસ્તી કરતા કરતા, આ ડોસીમાં સામા મળ્યા એટલે એને એમ થયું કે આપણે હાલો ને હસીએ થોડીક વાર, મસ્કરી કરીએ ડોસીમાની. જુઓ, અને 5 યુવાનોએ નક્કી કર્યું હો. એ 5 યુવાનો આવ્યા ડોસીમા પાસે, મસ્કરી કરી ડોસીમાની હો. હે ડોસીમા, તમારું કાંઈ ખોવાઈ ગયું છે? વૃદ્ધ થઈ ગયા હતા, ગઈઢા થઈ ગયા હતા, કમરથી વળી ગયા હતા અને લાકડીનો ટેકો નીચું જોઈને હાલ્યા જતા હતા. એટલે યુવાનોએ મસ્કરી કરી, કટાક્ષ કર્યો, કટાક્ષ. તમારું કાંઈ ખોવાઈ ગયું છે તો અમે તમને ગોતાવા લાગીએ. ત્યારે જે ડોસીમાનો જવાબ હતો ને સાહેબ, આજ બધા યુવાનો માટે આ જવાબ છે. એ ડોસીમાએ એમ કીધું કે હા બેટા, મારી યુવાની ખોવાઈ ગઈ છે, એ હું ગોતું છું. તારી પણ યુવાની ખોવાશે ને ત્યારે તારી પણ આ પરિસ્થિતિ થશે. યુવાની ખોવાઈ ગઈ છે મારી. યાદ રાખીએ સાહેબ, યુવાનીને સાચવીએ, યુવાનીને, બાળપણને સાચવીએ. એટલે ભાગવતમાં એમ નથી લખ્યું ગઢપણમાં ભક્તિ કરો, બાળપણમાં. ભાગવતમાં એમ લખ્યું 5 વર્ષના પ્રહલાદે ભક્તિ કરી, ધ્રુવે ભક્તિ કરી, યુવા અવસ્થામાં, બાલ્ય અવસ્થામાં ભગવાનની ભક્તિ અને અંતે પરમાત્માની પ્રાપ્તિ. ક્યારેય એવું નથી કે ગઢપણમાં ભગવાનની ભક્તિ થાય અને ભગવાન મળે. બાલ્ય અવસ્થા, યુવા અવસ્થા જો તમે સાચવી હશે તો જ ગઢપણમાં ભગવાનની પ્રાપ્તિ છે, નહીતર પરમાત્મા ક્યારેય મળવાના નથી. એટલા માટે ભક્તિએ નૃત્ય કર્યું છે. યુવાન થઈ કોના માટે નૃત્ય કર્યું? ભગવાનનો ઉપકાર માનવા માટે, ભગવાનની પ્રાર્થના માટે. હે ભગવાન, તારી કરુણા થઈ, તમારી કથા સાંભળી, અમારામાં નવું જ્ઞાન આવ્યું, નવો પ્રકાશ આવ્યો અને અમે સાચું જીવન જીવતા થયા. એટલા માટે ભગવાનનો આધાર, ભગવાનની કૃપા. આપણે પણ ભક્તિ મહારાણીએ નૃત્ય કર્યું. 2-5 મિનિટ આપણે પણ કીર્તન કરવું છે. અમારા બાપજીને, સંતોને પ્રાર્થના કરીએ કે કહું સારું એવું સરસ મજાનું કીર્તન, બધાના પગ મોકરા થઈ જાય. ક્યારના બધા બેઠા છે, બધા ફ્રેશ થઈ જાય. ભગવાનનું કીર્તન કરી અને પછી આપણે કથાને આગળ વધારીશું. એકાદું કીર્તન જેને રમવું હોય, માતાઓ ભાઈઓને બધા રમી શકે છે. પ્રેમથી ભગવાન માટે કીર્તન છે અને ભગવાન માટે રમવાનું છે. બાલકૃષ્ણ લાલ કી જય. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન
તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું એ કઈ આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું હે કઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું એ કઈ આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું કઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું એ તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું હે તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું એને દીધેલા કોલ કેમ ભૂલી ગયા એણે દીધેલા કોડ કેમ ભૂલી ગયા એને દીધેલા કોલ કેમ ભૂલી ગયા એણે દીધેલા કોડ કેમ ભૂલી ગયા મોટી માયાને મોહમાં ઘેરા થયા રૂટી માયાને મોહમાં ઘેલા થયા મોટી માયાને મોહમાં ઘેરા થયા રૂટી માયાને મોહમાં ઘેલા થયા જીવન થોડું રહ્યું હે તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું હરિ બોલ. બાળપણને યુવાની માં અડધું ગયું બાળપણને યુવાની માં અડધું ગયું નથી ભક્તિ માર્ગમાં ડગલું ભર્યું નથી ભક્તિ માર્ગમાં ડગલું ભર્યું બાકી છે એમાં દ્યો ધ્યાન જીવન થોડું રહ્યું હે તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું
પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં. પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં. પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં. લોભ વૈભવને જાશે નહીં. લોભ વૈભવને ધનને જાશે નહીં. લોભ વૈભવને ધનને જાશે નહીં. બનો આજની પ્રભુમાં મસ્તાન, જીવન તોડ ગયું. જીવન થોડું રહ્યું. ભાવે ભજી લો ભગવાન, જીવન તોડ ગયું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. બધા આળસમાં દિવસો વીતી જશે. 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 પછી ઓચિંતું યમનું તેડું આવશે. પછી ઓછી તો યામનું તેડું આવશે. પછી ઓચિંતું યમનું તેડું આવશે. પછી ઓછી તો યામનું તેડું આવશે. નહીં ચાલે તમારું તોફાન, જીવન તોડ ગયું. એ નહીં ચાલે તમારું તોફાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન તોડ ગયું. ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું. सावरे से मिलने का सत्संगी बहाना है. सावर से मिलने का सत्संग ही बहाना है. सावरे से मिलने का सत्संगी बहाना है. सावर से मिलने का सत्संग ही बहाना है. ये दुनिया वाले क्या जाने, मेरा दिल तो दीवाना है. दुनिया वाले क्या जाने, मेरा दिल तो दीवाना है. ये दुनिया वाले क्या जाने, मेरा दिल तो दीवाना है. दुनिया वाले क्या जाने, मेरा दिल तो दीवाना है. मेरे सावरे से मिलने का सत्संग ही बहाना है. 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 सत्संग ही बहाना है. सत्संग ही बहाना है. कृष्ण
કનૈયા લાલ કી જય. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો. શ્રીમદ ભાગવત મહાપુરાણ સુતજી દ્વારા 88,000 ઋષિઓને મહાત્મ્યની કથા બતાવતા ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની વૃદ્ધિ થઈ શ્રીમદ ભાગવત દ્વારા એવી કથા બતાવી. ભક્તિ મહારાણીએ નૃત્ય કર્યું અને ભગવાને ભક્તિનું નિવાસ સ્થાન બતાવ્યું. હે ભક્તિ, તમે સદાને માટે વૈષ્ણવોના હૃદયની અંદર નિવાસ કરો એવી કથા બતાવી. અને હવે ચોથા અધ્યાયની અંદર આત્મદેવ નામના બ્રાહ્મણની કથા બતાવી. મહાત્મ્યના 6 અધ્યાય છે અને આ 6 અધ્યાયની અંદર ચોથો અને 5મો અધ્યાય આત્મદેવ બ્રાહ્મણની કથા છે. તુંગભદ્રા તટે પૂર્વમ ભૂતપત્તનમુત્તમમ યત્ર વર્ણા સર્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરાણાઃ આત્મદેવ પુરે તસ્મિન સર્વવેદ વિશારદઃ શ્રોત સ્માર્તેષુ નિષ્ણાતો દ્વિતીય ઇવ ભાસ્કરઃ. આત્મદેવ નામના બ્રાહ્મણની કથા બતાવી છે ચોથા અને 5મા અધ્યાયમાં. પહેલા કથા બતાવી, પછી સંતો એનો આધ્યાત્મિક અર્થ બતાવ્યો. કારણ કે આ બધી કથાઓ ભાગવતની જે છે ને એ માત્ર વાર્તા નથી, આધ્યાત્મિક અર્થ છે. એની અંદર ક્યાંક તત્વ છુપાયેલું છે, ક્યાંક ભગવાન છુપાયેલા છે, ક્યાંક આત્માને પરમાત્માને મિલનની વાત આ કથામાં છે. એટલા માટે પરમહંસોની સંહિતા કીધી ભાગવતજીને. સુખદેવજી મહારાજ જેવા પરમહંસોએ આ ભગવાનની કથા ગાઈ છે, પરીક્ષિત રાજાએ સાંભળી છે. એવી દિવ્ય કથા મને અને તમને સરળતાથી સહજતાથી પ્રાપ્ત થઈ છે. એવા ભગવાનની મહાત્મ્યની કથા બતાવતા સુતજી કહે છે કે હે ઋષિઓ, આત્મદેવ નામે બ્રાહ્મણ છે. તુંગભદ્રા નામની નદી અને એનો કિનારો આત્મદેવ નિવાસ કરે છે. સ્ત્રોત અને સ્માર્ત 2 પ્રકારના કર્મકાંડ આપણા જીવનમાં બતાવ્યા બ્રાહ્મણોને. સ્ત્રોત અને સ્માર્ત. અહીંયા આત્મદેવ 2 પ્રકારના કર્મકાંડ કરે છે. પહેલું કર્મકાંડ કયું? તો કે આપણે યજમાનના ઘરે જઈને કરીએ એ. અને બીજું કર્મકાંડ આપણે આપણા માટે કરીએ તે. આ 2 કર્મકાંડ છે. જો સમય આગળ વધ્યો એટલે બન્યું શું? બ્રાહ્મણ પોતાના ગુણ ભૂલ્યા. યજમાનની ઘરે જઈને તો કર્મકાંડ કરીએ છીએ, આપણે કર્મકાંડ કરતા બંધ થઈ ગયા. આપણા ઘરે આપણે કાંઈ કરતા બંધ થઈ ગયા. જ્યારે બ્રાહ્મણનો દીકરો ભાગવતજીનો સંકલ્પ કરે અને આ પરિવાર જ્યારે ભાગવતજીને આમંત્રણ આપે અને બ્રાહ્મણના આંગણે જ્યારે ભાગવતજી થાય ને ત્યારે હૃદય પુલકિત થઈ જાય કે આજે પણ બ્રાહ્મણો આવા સદકર્મ કરે છે, એટલે આપણને એને ધન્યવાદ આપવાનું મન થાય. આ બ્રાહ્મણનું પહેલું કર્મ છે, પોતે કર્મ કરવું. યજમાનની ઘરે જઈને અમે તો બહુ કથાઓ વાંચીએ, પણ અમારી ઘરે અમે કથા વાંચીએ અથવા તો કોઈ કથા અમારી ઘરે વાંચવા આવે, આવો ભાવ. અમે તો બધાની ઘરે યજ્ઞ કરવા જઈએ, પણ અમારી ઘરે કોઈ યજ્ઞ કરવા આવે, આ બ્રાહ્મણનું મુખ્ય કાર્ય છે. 6 કર્મ બતાવ્યા બ્રાહ્મણના. વિદ્યા ભણવી, વિદ્યા ભણાવવી, દાન લેવું, દાન દેવું,
યજ્ઞ કરવો અને યજ્ઞ કરાવો, આ 6 કર્મ છે બ્રાહ્મણના. 3 કર્મ ભૂલી ગયા આપણે, 3 કર્મ લાયખા. વિદ્યા ભણવી એ તો આપણે કર્યું, પણ વિદ્યા ભણાવવાનું ભૂલી ગયા. કોઈને આપણે દ્વારા આપણે કોઈને જ્ઞાન ન આપ્યું. યજ્ઞ કરાવ્યો, યજ્ઞ કરતા બંધ થયા. દાન લીધું, દાન દેતા બંધ થયા. 6 કર્મ બ્રાહ્મણના. જે કોઈ જીવાત્મા એ પ્રમાણે જીવન જીવે, પરમાત્મા એમ કહે છે કે જે બ્રાહ્મણ સૂર્યની ઉપાસના કરે, જે બ્રાહ્મણ સૂર્યને અર્ઘ્ય આપે, જે બ્રાહ્મણ ગાયત્રીની એક માળા કરે, સંતો એમ કહે એ બ્રાહ્મણને કોઈ દિવસ કોઈની પાસે લાંબો હાથ કરી અને ભિક્ષા માગવી પડતી નથી. બ્રાહ્મણને ભિક્ષુક કીધા છે. જુઓ, આપણને શું કીધા? ભિક્ષુક. આપણા વડવાઓ, આપણા ગઢિયાઓ ભિક્ષાવૃત્તિ કરતા, ઘરે ઘરે જઈને લોટ માગતા, ઘઉં માગતા. આ એક સમય હતો. પણ યાદ રાખજો, ઘણા તો શું કહે, અમે ક્યાં કર્મકાંડ કરીએ છીએ, અમે ક્યાં ભિક્ષા લઈએ છીએ. તો એનો અર્થ એવો નથી કે આપણે ભિક્ષાવૃત્તિ નથી કરતા, કર્મકાંડ નથી કરતા, યજમાનનું કાંઈ કામ નથી કરતા, બ્રાહ્મણનું કાંઈ કામ નથી કરતા, એટલે આપણને આ નિયમ ન લાગુ પડે એવું નથી. યાદ રાખીએ સાહેબ, બ્રાહ્મણમાં જન્મ થયો, જનોઈ દેવાણી, યજ્ઞોપવિત સંસ્કાર થયા, પછી તમે નોકરી કરો છો, તમે ડૉક્ટર છો, તમે ધંધો કરો છો, તમે વેપાર કરો છો કે તમે કર્મકાંડ કરો છો, એની સાથે કોઈ લેવા દેવા નથી. તમારે ફરજિયાત ગાયત્રીની માળા કરવી જ પડશે. દરરોજ 1 માળા ગાયત્રીની દરરોજ કરવી પડશે. વધારે કરીએ તો સારું, 11 કરીએ તો બહુ સારું, પણ 11 નહીં તો કાંઈ નહીં, 1 તો ફરજિયાત છે. દરરોજ વેદ માતા ગાયત્રીની માળા 1. દરરોજ સૂર્યને અર્ઘ્ય ન આપી શકાય તો નમસ્કાર. શું કામે? બ્રાહ્મણ એ દ્વિજ બને. જ્યારે જનોઈ દેવાય ત્યારે માતા પિતા બદલે. જુઓ, બ્રાહ્મણના પહેલા માતા પિતા ક્યાં? બ્રાહ્મણના દીકરાના પહેલા માતા પિતા છે જન્મ દેનારા માતા પિતા. જેને જન્મ દીધો બાળકને એ પહેલા મા બાપ, અને એ દીકરો મોટો થાય એને જનોઈ દેવામાં આવે એટલે બીજા મા બાપ, બીજા માતા પિતા, એટલે દ્વિજ, બીજો જન્મ થાય. ઉપનયન સંસ્કાર, યજ્ઞોપવિત સંસ્કાર. પિતા કોણ બને? તો કે સૂર્ય પિતા બને, અને મા ગાયત્રી એ મા બને, બીજા માતા પિતા. મારા તમારા જીવનની અંદર કોઈ પણ બ્રાહ્મણ કોઈ પણ વ્યવસાય કરતો હોય, કોઈ પણ વેપાર કરતો હોય, જન્મ દેનાર માતા પિતા એને નમસ્કાર કરે, સૂર્યને ગાયત્રીને નમસ્કાર કરે. આ સંસારમાં એ બ્રાહ્મણને પરમાત્માની પ્રાપ્તિ બહુ સહજ રીતે થઈ જાય છે. સહજ રીતે. સુખ દુઃખની વાત એક બાજુ છે, સંપત્તિ મળવી ન મળવી ભાગ્યની વાત છે, સુખ મળવું ન મળવું ભાગ્યની વાત છે, પણ જે બ્રાહ્મણનો દીકરો ગાયત્રીની ઉપાસના કરે, ગાયત્રીની માળા કરે, સૂર્યને અર્ઘ્ય આપે, એ બ્રાહ્મણના દીકરાને અંતે પરમાત્માનું પદ પ્રાપ્ત થાય છે, એવું ભાગવત કહે છે સાહેબ. એવું ભાગવત કહે છે. એટલા માટે માતાઓએ ગાયત્રી ન બોલાય. નિયમ છે શાસ્ત્રમાં, વેદ ના પાડે છે, સંતો ના પાડે છે. માતાઓએ ગાયત્રી મંત્ર ન બોલાય. અત્યારે તો બધા બોલે છે, સામાન્ય, ખબર નથી, જ્ઞાન નથી, એટલા માટે. સંતોને સમજીએ, શાસ્ત્રોને વાંચીએ. વેદ મંત્ર ગાયત્રીને કોને બોલવાનો અધિકાર છે? જેને યજ્ઞોપવિત ધારણ કરી છે, જેને જનોઈ પહેરી છે, એને વેદ મંત્ર બોલવાનો અધિકાર છે. માતાઓને ન બોલાય. તો અમને માતાઓ પૂછે કે અમે તો ગાયત્રી મંત્ર ન બોલીએ, તો અમારે શું બોલવું? ગાયત્રી ચાલીસા બોલાય. ગાયત્રી ચાલીસા બોલાય માતાઓને. ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા. જુઓ, ગીતા, વેદ, શાસ્ત્ર, પુરાણ બધું ફળ કેમાં છે? તો કે ગાયત્રી ચાલીસામાં છે. ભાઈઓ ગાયત્રી મંત્રનો જપ કરે, માતાઓને એમ થાય કે અમારે ગાયત્રી માતાજીની ઉપાસના કરવી છે, તો ગાયત્રી મંત્ર બોલીને નહીં, ગાયત્રી ચાલીસા બોલીને. એવું આપણું શાસ્ત્ર કહે છે. અત્યારે તો ઘરે ઘરે બધાય ઓલી પીળી હાડી પહેરે અને ગાયત્રી હવન કરવા નીકળે બધા માતાઓ બહેનો. અમે ગાયત્રી હવન કરાવ્યો, બધા એમ કે કોની પાસે? તો કે ગાયત્રી પરિવારવાળા પાસે. નહીં, યાદ રાખજો, વેદ ના પાડે છે, શાસ્ત્ર ના પાડે છે, સંતો ના પાડે છે. વિપરીત ફળ, મારા તમારા જીવનમાં વિપરીત ફળ પ્રાપ્ત થશે. કારણ કે આપણે વેદનું ઉલ્લંઘન કર્યું છે, શાસ્ત્રનું ઉલ્લંઘન કર્યું છે. એટલા માટે આપણે બ્રાહ્મણ છીએ. બ્રાહ્મણના ગુણ, બ્રાહ્મણના ધર્મ ભાગવતમાં લખ્યા છે. એ પ્રમાણે આપણું જીવન બને. આત્મદેવ નામના બ્રાહ્મણનું જીવન આવું પવિત્ર છે. જુઓ,
હમણાં આપણે વાત કરીને સુખ દુઃખ તો પછીની વાત છે, પણ ભગવાનની પ્રાપ્તિ નક્કી છે. આત્મદેવનું એવું જ છે. આત્મદેવ જે બ્રાહ્મણના ગુણ હોય ને એવી રીતે જ જીવે છે. આત્મદેવ ભક્તિ કરે છે, ભગવાનની ઉપાસના કરે, વૈષ્ણવ છે, કાંઈ કમી નથી ભક્તિમાં, પણ એને મોટામાં મોટું એક દુઃખ છે. આ બ્રાહ્મણ ભગવાનની ભક્તિ કરતો છતાં પણ એક દુઃખ છે. કયું દુઃખ? આત્મદેવને કોઈ સંતાન નથી. આ બ્રાહ્મણને સંતાન નથી. આ વાતનું દુઃખ છે. અને યાદ રાખો સાહેબ, આ સંસારમાં સુખ કોને કહેવું અને દુઃખ કોને કહેવું, એની વાત આ આત્મદેવની કથા આપણે સાંભળીને એટલે સમજાઈ જાય કોને સુખ કહેવાય ને કોને દુઃખ કહેવાય. આપણે જે ગ્રંથિથી વિચારીએ છીએ સુખ દુઃખ, આપણે કોને કહીએ દુઃખ? તો કે દીકરો ન હોય એને દુઃખ કહીએ. આપણે કહીએ ને આત્મદેવનું દુઃખ દીકરો નથી, એમ નથી. આત્મદેવ મને તમને સમજાવવા માગે છે, હે જીવાત્માઓ, દીકરો હોય કે ન હોય એ વાત નથી, પણ દીકરો હોય અને પાખંડી હોય, એ પાપી હોય ને, તો એ મોટામાં મોટું દુઃખ છે. યાદ રાખજો. એના કરતાં તો દીકરો ન હોય એ સારું. હે, આપણે ત્યાં દીકરો નથી, એ દુઃખ છે, માની લ્યો થોડુંક દુઃખ છે, પણ દીકરો થયા પછી આખી જિંદગી મા બાપને રડાવે, એ તો મોટામાં મોટું દુઃખ. અને ઘણા મા બાપ એમ કહે કે આના કરતાં મારા દીકરો ન હોત તો સારું હતું. આ દુઃખ તો કોને કેવું સાહેબ? હે, આત્મદેવની કથામાં એવું છે. આત્મદેવ બ્રાહ્મણ, એને કોઈ સંતાન નથી. એક સંતની પાસે ગયા, સંતને કીધું કે મારે સંતાન નથી. અને ત્યારે સંતે એનું ભાગ્ય જોયું અને કહ્યું, શૃણુ વિપ્ર મયા તેદ્ય પ્રારબ્ધમ તું વિલોકિતમ સપ્ત જન્મા વધી તવ પુત્રો નૈવચ નૈવચ. હે બ્રાહ્મણ સાંભળો, તમે તો પુત્રની માગણી કરો છો ને, સપ્ત જન્મ, 7 જન્મ સુધી તમારે સંતાન નથી. આત્મદેવ કે તો મારે જીવીને શું કરવું? હું આત્મહત્યા કરી લઉં? સંતે વિચાર કર્યું કે આ બ્રાહ્મણ આત્મહત્યા કરે તો બ્રહ્મહત્યાનું પાપ મને લાગે. એટલે સંતે તરત જ એક ફળ આપ્યું. લ્યો ભૂદેવ, તમારા ભાગ્યમાં સંતાન તો નથી, પણ મારું તપ, સંત એમ કહે છે, મારું પોતાનું તપ જે છે, અનુષ્ઠાન છે, એ આ ફળમાં હું આપું છું. આ ફળ તમે તમારી પત્નીને આપજો, એમાંથી તમારે એક પુત્ર પ્રાપ્ત થશે. જો જેના ભાગ્યમાં જ દીકરો ન હોય, એ ગમે તેમ કરે ને તો એને દીકરો ન મળે. આ એની કથા છે. અને દીકરો ન મળે તો દુઃખી ન થવું, આ એની કથા છે. બધી કથા છે, આ બધી રીતે સમજાવે છે. ભગવાનનું લક્ષ્ય આ જીવને થઈ ગયું એક વખત, તો સંસારનું સુખ દુઃખ છે એ કોઈ ચિંતા નથી. આત્મદેવે શું કર્યું? ઘરે આવ્યા, પોતાની પત્ની જેનું નામ છે ધુંધુલી, ધુંધુલીને ફળ આપ્યું કે સંતે પ્રસાદી આપી છે, આ ફળ ખા, તને સંતાન થશે. પણ ધુંધુલી છે ને, એને વિચાર કર્યો, મારે સંતાન જોતું નથી. શું કામે? ધુંધુલીના વિચારો બહુ નબળા હતા. ધુંધુલીએ વિચાર કર્યો કે આ ફળ ખાવ, 9 મહિના સુધી મારે વજન સહન કરવો પડે, કષ્ટ પડે, દુઃખ પડે, મારા જે ભાવતા પદાર્થો એ હું જમી ન શકું, ગામમાં આગ લાગી હોય તો હું ભાગી ન શકું, આવી મારી પરિસ્થિતિ થાય. મારે આવું સંતાન જોતું નથી, મારે આ દુઃખ ભોગવવું નથી. હવે મારે કરવું શું? આત્મદેવને સંતાન જોઈએ છીએ, ધુંધુલીને સંતાન નથી જોતું. એવા સમયે ધુંધુલીની બહેન આવી છે. એ બેન શું ચિંતા કરે છે? ચિંતા એ વાતની છે, આત્મદેવ ફળ લઈ આવ્યા છે, એ ખાવ તો મને સંતાન થાય, મારે સંતાન નથી જોતું. જો કોઈ મને તૈયાર દીકરો આપી દે ને તો જોઈ છે, કષ્ટ ભોગવીને નહીં, દુઃખ ભોગવીને નહીં. આ ધુંધુલીના વિચાર. તૈયાર દીકરો. અને આ બેન, એને સંપત્તિ જોતી હતી. એક કામ કરને બેન, મારે ત્યાં દીકરો થશે, કોઈને ખબર નહીં પડે, હું તને આપી દઈશ, એના બદલામાં તું મને તારો સંપત્તિ આપી દે, પૈસા આપી દે. ધુંધુલી કહે, પણ આ ફળનું શું કરવું જે આત્મદેવે આપ્યું છે? ધુંધુલીની બહેન કહે, એક કામ કરો, ગાયને ખવડાવી દો, એટલે સંતની પરીક્ષા થઈ જાય, સંત હાચા કે ખોટા, બે વાત થઈ ગઈ. એની બહેનની સાથે સોદો કર્યો, મારે પૈસા આપવાના, તારે મને સંતાન આપવાનું. ફળનું શું કર્યું? ગાયને ખવડાવ્યું. સમય વીતવા લાગ્યો. આત્મદેવને આ વાતની ખબર નથી. એને તો એમ જ કે ધુંધુલીએ ફળ ખાયું અને હમણાં જ 9 મહિના પૂરા થશે અને મારે ત્યાં દીકરો આવશે. રાહ જોવે છે આત્મદેવ. અને આ બાજુ ધુંધુલીએ પાખંડ કર્યો, ઢોંગ કર્યો, નાટક કર્યું ગર્ભવતી થવાનું. સમય પૂરો થયો,
બન્યું એવું કે ધૂંધુલીની જે બહેન હતી તે ત્યાં દીકરો થયો, કોઈને ખબર ન પડે એમ એ બહેન એ ધૂંધુલીને ત્યાં દીકરો આપી ગઈ. લે બેન, આ મારો દીકરો આજથી તારો. જન્મ એટલે તરત આપી દીધો. આત્મદેવને સમાચાર આપ્યા બધાએ કે તમારે ત્યાં દીકરાનો જન્મ થયો. એ દીકરો આત્મદેવનો નહોતો, ધૂંધુલીની બહેનનો દીકરો હતો. હજી તો આ જ્યાં વધામણી આવી આત્મદેવની પાસે મારે ત્યાં દીકરો, કારણ કે આત્મદેવ તો અજાણ છે, એને ખબર નથી કે આ દીકરો કોનો છે. સાહેબ, આ સંસારનો નિયમ છે. દીકરો છે ને એની ઓળખાણ એની માં, પહેલી ઓળખાણ એની માં છે. એની માને જ ખબર હોય આ દીકરો કોનો છે. યાદ રાખીએ સાહેબ, આ પરિસ્થિતિ આત્મદેવની છે. આજે આત્મદેવ કહે મારે ત્યાં દીકરો થયો, વધામણી. જેવા વધામણા થયા, આનંદ ઉત્સવ થયો, ત્યાં કોઈ આવીને સમાચાર આપ્યા, આત્મદેવ તમે તો બહુ ભાગ્યશાળી છો. કેમ? તો કે તમારી ગૌશાળા હતી ને એમાં એક ગાયે પણ દીકરાને જન્મ આપ્યો છે. ઓહો, ગાયે દીકરાને જન્મ આપ્યો. આવા શુભ સમાચાર આત્મદેવ દોડ્યા. જોયું તો ગાયના કુક્ષે એક બાળકનો જન્મ. બસ એટલો તફાવત, આ દીકરાના કાન છે ને એ ગાયના કાન જેવા હતા. નામ પડ્યું ગૌકર્ણ મહારાજ. બોલીએ ગૌકર્ણ મહારાજ. અને જુઓ સાહેબ, સંતોના વાક્ય યાદ કરો. હે આત્મદેવ, તારા ભાગ્યમાં સંતાન નથી. અને આત્મદેવને 2 સંતાન થયા, પણ એકેય આત્મદેવનું નથી. એક ધૂંધુલીની બેનનું અને એક ગાયનું. 2 દીકરાઓ છે આત્મદેવને, પોતાનો એકેય નથી. અને બીજું, આ કથા મને તમને સમજાવવા માંગે છે કે એક માં, એક સ્ત્રી એ શું કરી શકે? તો કે એના દીકરાને ભક્ત પણ બનાવી શકે અને એના દીકરાને પાપી પણ બનાવી શકે. જુઓ, આ કોને ઉપર આધાર છે? આ આધાર માં ઉપર છે. ધૂંધુલીએ એની બેનની પાસેથી વેચાતો જે દીકરો લીધો હતો એનું નામ પડ્યું ધૂંધુકારી. પાપી થયો, દુષ્ટ થયો, પાખંડી થયો, અનેક પ્રકારના દુષ્કર્મ કર્યા. અને ગાયના કુક્ષેથી જેનો જન્મ થયો એ ગૌકર્ણ મહાન પંડિત થયા અને વિદ્વાન થયા. માના ઉદરમાં દીકરા હોય ને સાહેબ, ત્યારથી માની ફરજ આવે છે. એટલે તો આપણે કહીએ છીએ ને કે જ્યારે માના ઉદરમાં પ્રવેશ થાય, દીકરો કે દીકરી જે કાંઈ સંતાનનો પ્રવેશ થાય, ત્યારે ભાગવત સાંભળવું, રામાયણ સાંભળવી, ગીતાજીના પાઠ કરવા, સદકર્મ કરવા, મંદિરે દર્શન કરવા, ભગવાન ઠાકોરજીની સામે બેસવું. આનું કારણ કે પહેલા સંસ્કાર, પહેલી પાઠશાળા, પહેલી નિશાળ જો કોઈ આ બાળકની હોય તો એ માનું ઉદર છે. યાદ રાખજો સાહેબ, માનું ઉદર છે. આ પહેલી પાઠશાળા, આ પહેલી નિશાળ છે. પહેલા શિક્ષક, પહેલા ગુરુ આપણી માં. જેવા માએ ઉદરમાં સંસ્કાર આપ્યા એવી આપણી પછી વૃત્તિઓ, એવા આપણા કર્મ, ગર્ભના સંસ્કારો. આજે તો વૈજ્ઞાનિક યુગ ચાલે છે. વૈજ્ઞાનિક યુગમાં તો હવે ડોક્ટરો પણ ગર્ભના સંસ્કારો આપવા લાગ્યા. જુઓ, આ વિજ્ઞાન પાછું વળ્યું. શાસ્ત્રને માને છે, ધર્મને માને છે, અને આવવું જ પડશે. છેલ્લે ભાગવત પાસે આવવું પડશે, છેલ્લે રામાયણ પાસે આવવું પડશે, છેલ્લે ગીતાજી પાસે આવવું પડશે. તમે ગમે ત્યાં જાઓ, છેલ્લે ભારતમાં આવવું પડશે. આપણે અત્યારે શું કર્યું? પરદેશમાં દોટ મૂકી છે. જો આપણે આપણા દેશના યુવાનોએ, યુવતીઓએ, બાળકોએ પરદેશમાં દોટ મૂકી છે. યાદ રાખજો, આપણે પાછું ભારત ભૂમિ ઉપર આવવું પડશે. ઇંગ્લિશ ભણવા માટે દોટ મૂકી છે, પાછું સંસ્કૃત શીખવું પડશે, સંસ્કૃતના અભ્યાસ કરવા પડશે. આપણે કર્મકાંડ કરીએ કે નહીં કરીએ, પણ સંસ્કૃત, કારણ કે દેવ ભાષા સંસ્કૃત છે. દેવતાઓને પ્રિય સંસ્કૃત. સવારમાં જાગી અને કોઈ પણ દીકરો, નાનો એવો દીકરો હોય, હજી તો પહેલું બીજું ધોરણ ભણતો હોય, અને એના મા બાપે એને સંસ્કાર આપ્યા હોય, ગીતાજીના શ્લોક શીખવાડ્યા હોય, અને એ ભગવાનની સામે ઊભો ભગવાનની પ્રાર્થના કરતો હોય, કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. આ 2 વર્ષ, આ 5 વર્ષનો દીકરો બોલતા શીખે, ભગવાનની સામે ઊભો રહીએ અને ભગવાનને પ્રાર્થના કરે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. સાહેબ, એમ કહેવાનું મન થાય કે કદાચ આપણે શ્લોક બોલી ભગવાન સાંભળે કે ન સાંભળે, પણ આપણો દીકરો શ્લોક બોલે ને એ ભગવાન સાંભળે જ. શું કામે? નિર્વિકાર છે દીકરામાં, કોઈ વિકાર નથી. યાદ રાખજો,
આપણે શું કહીએ? બાળક કે ભગવાનનું રૂપ કહીએ. આપણે બાળક ભગવાનનું રૂપ એટલા માટે છે, એમાં કોઈ વિકાર નથી, હજી એને સમજણ નથી, સંસારનું જ્ઞાન નથી. એટલા માટે નિર્વિકારી જીવ ભગવાનને યાદ કરે છે ને, ભગવાન એનું સાંભળે છે. આપણું તો કદાચ સાંભળે કે ન પણ સાંભળે, આપણે તો કેટલા બધા વિકારો છે આપણામાં. બાળક એ બહુ નિર્વિકારી બાળક છે. એટલા માટે આપણા બાળકોને નાનપણથી એવા સંસ્કાર આપો. શું કામ થઈ જશે આપણું ખબર છે? એ બાળકને આપણે સંસ્કાર આપ્યા હશે, આપણા માટે ભગવાન નહીં આવે, એ બાળકના શ્લોક સાંભળવા ભગવાન આવશે ને, અને આપણો ઉદ્ધાર થઈ જશે. આપણે કાંઈ નહીં કર્યું હોય તોય, આપણે શ્લોક નહીં બોલ્યા હોય તોય આપણો ઉદ્ધાર થઈ જાય. શું કામે આવ્યા છે? બાળક માટે. યાદ કરો પ્રહલાદની કથા. પ્રહલાદે શું કામ કર્યું? કયાધુ પોતાની માં એને જ્ઞાન આપ્યું, નારદજીની પાસે સત્સંગ સંભળાવ્યો, અને બન્યું શું? તો કે પ્રહલાદને ભક્ત બનાવ્યો. અને પ્રહલાદ ભક્ત બન્યો ને તો શું થયું? તો કે પોતાનું દૈત્ય કુળ હતું. પ્રહલાદનું કુળ કેવું હતું? દૈત્ય કુળ. હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ, આ બધા દૈત્યો. આ દૈત્ય કુળમાં પ્રહલાદનો જન્મ થયો. પણ પ્રહલાદ ભગવાનના ભક્ત થયા ને, એના માટે ઋષિ ભગવાન પ્રગટ થયા. તો ભગવાને શું કીધું? હે પ્રહલાદ, તારી ભક્તિથી ગયેલી પેઢી અને આવનારી પેઢી, બધી પેઢીઓનો ઉદ્ધાર કરું છું. બોલીએ ભક્તવત્સલ ભગવાન કી જય. આ તાકાત છે ભગવાનની ભક્તિમાં. સાહેબ, એક બાળક આપણા ઘરે ભગવાનની પ્રાર્થના કરે ને તો પિતૃનો ઉદ્ધાર થઈ જાય. ગયેલી પેઢીનો તો ઉદ્ધાર થાય, પણ આવનારી પેઢીઓનો પણ ઉદ્ધાર થઈ જાય. પ્રહલાદે તો એ માગી લીધું, આવનારી પેઢીઓનો ઉદ્ધાર. પ્રહલાદ, એના વિરોચન, એના બલિરાજા, આગળ કથા આવશે. પ્રહલાદના દીકરાના દીકરા બલિરાજા, ભગવાન તેને ત્યાં આવ્યા, 3 ડગલા પૃથ્વી માગી, ભગવાનની પ્રાપ્તિ કરી લીધી. જુઓ, ભગવાને કીધું, બલિ, હું તને મારી ન શકું, કારણ તારા દાદા પ્રહલાદ એ મારો ભક્ત હતો, એને મેં વચન આપ્યું છે કે તારા વંશનો ઉદ્ધાર કરીશ, કોઈને મારીશ નહીં. વિચાર કરો, આ પ્રહલાદે આવનારી પેઢીનો ઉદ્ધાર કરી દીધો, ગયેલી પેઢીનો તારી દીધી. સાહેબ, પૂ નામના નરકમાંથી જે તારી દે ને, એનું નામ પુત્ર છે. યાદ રાખીએ સાહેબ, પૂ નામના નરકમાંથી તારી દે પિતૃઓને. આજે આ પરિવાર એ કાર્ય કરવા માટે બેઠો છે, પોતાના પિતૃઓનો ઉદ્ધાર કરવા માટે. બહુ ભાગ્યશાળી છીએ આપણે. સાહેબ, કાંઈ ન કરો તો કાંઈ નહીં, 7 દિવસ તમે એક કામ કરજો. સવારે જાગો, તમે તમારી જે સંધ્યા હોય, તમારી પૂજા, બધા પોતપોતાની રીતે દીવો કરતા હોય, અગરબત્તી, કોઈ અનુષ્ઠાન, કોઈ જપ નામ, બધા પોતપોતાની રીતે કરતા હોય, કરજો. જે કાંઈ કરો છો એ કરજો. પણ એ બધું પૂરું થાય ને એટલે એક પ્રાર્થના કરજો, ભગવાન, તારી કેટલી કૃપા થઈ કે તમે આ કાર્યમાં અમને નિમિત્ત બનાવ્યા. ભગવાનનો એક વખત ઉપકાર માની લેજો, સાચા દિલથી, સાચા હૃદયથી ભગવાનનો ઉપકાર માનો. આવડું મોટું કાર્ય, આવડું મોટો ગ્રંથ, આ કલિકાલની અંદર ભગવાનનું નામ લેવાનો ટાઈમ નથી, અને 7 દિવસ સુધી ભગવાનનું નામ, સ્મરણ, કીર્તન, ભગવાનની કથા, બ્રાહ્મણો, મહેમાનો, અતિથિઓ, દેવતાઓ, આજે બધાએ આતિથ્ય સ્વીકાર્યું. તમારું જુઓ તો ખરા સાહેબ, તમારા આંગણે દેવતાઓ મહેમાન થઈને આવ્યા છે, પિતૃઓ અતિથિ બનીને આવ્યા છે, બ્રાહ્મણો, આ મહેમાનો બધા અતિથિ થઈને આવ્યા છે. અતિથિ દેવો ભવ, આ દેવ સમાન બધા આવ્યા. અને એ દેવતાઓ તમારે ત્યાં આવી અને આ બધો જે કાંઈ પુણ્ય છે એ સ્વીકારી અને તમને આશીર્વાદ, આ યજમાન પરિવારને આશીર્વાદ આપીને જાય છે. અહીંયાથી કોઈ પણ જીવ આવે એ આશીર્વાદ, ભગવાન આવે તો આશીર્વાદ આપે, અતિથિઓ આવે તો આશીર્વાદ આપે, અને એ પુણ્ય ભેગું થાય ને, એ પુણ્ય દ્વારા આ ગયેલી પેઢી અને આવનારી પેઢી એનો ઉદ્ધાર થાય છે. આ તાકાત ભગવાનની કથાઓમાં, ભગવાનની ભક્તિમાં, ધર્મની અંદર, આધ્યાત્મિક માર્ગમાં આ તાકાત રહેલી છે સાહેબ, આ તાકાત રહેલી છે. એટલા માટે સદકર્મથી જોડાઈએ, કાયમ માટે સદકર્મથી જોડાઈએ. ભગવાનનો ઉપકાર માનીએ, કાંઈક સારું કામ કરાવે ને ભગવાનની પાસે રડીએ, હે ભગવાન. પ્રહલાદે કીધું, હો, ભગવાન ઋષિ પ્રગટ થયા ને ત્યારે બધાએ પ્રાર્થના કરી. જુઓ, બ્રહ્માદિ દેવતાઓ આવ્યા, ભગવાન શાંત ન થયા. કથા તો આપણે સાંભળવાની છે. નર ને સિંહ એવું ભગવાનનું રૂપ. ભગવાન ક્રોધમાં હતા, બ્રહ્માજી આવ્યા, શાંત ન થયા. લક્ષ્મીજી આવ્યા, શાંત ન થયા. પણ જ્યારે પ્રહલાદ આગળ આવ્યા ને, હે ભગવાન, હું તમારા શરણે આવ્યો છું. બાળકે એટલું જ કીધું, આ દીકરાએ એટલું જ કીધું, હું તો પાપી છું ભગવાન. જુઓ, જેના માટે ભગવાન આવ્યા છે, નિરહંકારી બહેનો પ્રહલાદ. અને પ્રહલાદે હું કીધું, હે ભગવાન, હું તો પાપી છું, પામર જીવ છું, દૈત્ય કુળમાં મારો જન્મ, મારા પિતા તો દૈત્ય, મારા પિતા તમારા વેરી, અને છતાં ભગવાન તમે એવી કૃપા કરી કે મારા માટે પ્રગટ થયા, મારા માટે ભગવાન આવ્યા. ભગવાનનો ઉપકાર મનાણો
ભગવાનની પ્રાર્થના થઈ, શરણાગતિ થઈ, ભગવાન શાંત થયા. સાહેબ, બ્રહ્માજીથી શાંત ન થાય, લક્ષ્મીજીથી શાંત ન થાય, એ માત્ર શરણાગતિથી શાંત થાય. એવો મારો વાલો, એવો મારો પરમાત્મા ઠાકર. મારે ને તમારે ઉપકાર માનવાનો છે ભગવાનનો. ભગવાન રાજી થાય હો, મારો દીકરો મારો ઉપકાર માને છે. આ તે કરાયું ભગવાન, તારા દ્વારા થઈ રહ્યું છે. અમે કાંઈ ન કરી શકીએ. અમે તો પાપીમાં પાપી જીવ, આ સંસારના પાપીમાં પાપી જીવ. અને ભગવાન આવડું મોટું કાર્ય અમારી માથે આપી દીધું, અમને આમાં નિમિત્ત બનાવી દીધા. કરતે હો કનૈયા તુમ, નામ મેરા હો રહા હે. જુઓ તો ખરા સાહેબ, આમાં શું કહેવાય ખબર છે? તો કે રમેશભાઈ પંડ્યા એમના ભાઈઓ એને કથા બેસાડી, એમ કહેવાય એનું નામ હો, પણ કરતો હરતો કોણ છે? ઈશ્વર છે. સાહેબ, સારું કામ કરાવે ભગવાન, અને નામ કોણનું થાય? તો કે આપણું નામ થાય. તમે ભગવાનની દયા તો જુઓ, ભગવાનની કરુણા તો જુઓ સાહેબ. એટલા માટે मेरा आपकी કૃપા, ભગવાનનો ઉપકાર માનો. સબ કામ मेरा आपकी कृपा से सब काम हो रहा है. मेरा आपकी कृपा से सबका हो रहा है. मेरा आपकी कृपा से सब काम हो रहा है. करते हो तुम कन्हैया, करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है. मेरा आपकी कृपा से सब काम हो रहा है. मेरा आपकी कृपा से सबका हो रहा है. ભગવાન ઠાકોરજીની કૃપાથી બધા કામ થાય છે, નામ આપણું થાય છે. હે ભગવાન, એટલા માટે હું તારો ઉપકાર માનું છું કે કરતો હરતો તું અને નિમિત્ત હું. મારું નામ આ સંસારમાં જે કાંઈ મારી ઓળખાણ, જે કાંઈ મારું પદ, જે કાંઈ મારી પ્રતિષ્ઠા, પરમાત્મા તારા કારણે છે. આવી શરણાગતિ આ જીવને જ્યારે પ્રાપ્ત થાય ત્યારે ભગવાન કૃપા કરે આપણી ઉપર. આવી કથાઓ ભાગવતમાંથી પ્રાપ્ત થઈ. આત્મદેવ બ્રાહ્મણને 2 સંતાન થયા, એક ધુંધુકારી પણ એ પાપી છે. ગૌકર્ણ મહારાજ એ ભગવાનના ભક્ત છે. બંને મોટા થયા. ધુંધુકારી છે, એના પાપ વધ્યા છે. ગૌકર્ણ મહારાજે પિતાજીને જ્ઞાન આપ્યું. જુઓ, એક દીકરો કોને કહેવાય સાહેબ? દીકરો કેવો હોય? તો કે પિતાને જ્ઞાન આપે, મૃત્યુ પછી તો મોક્ષ આપે, પણ જીવતે જીવતા મોક્ષ આપે બાપને. એનું નામ દીકરો છે. ગૌકર્ણ મહારાજે પિતાને જ્ઞાન આપ્યું છે. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ્ય લોક ધર્માન સેવસ્ય સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્તવા સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ્ય લોક ધર્માન. ભાગવત એમ કહે છે. ગૌકર્ણ મહારાજ કહે કે હે પિતાજી, હવે તમારો સમય કયો છે? તો કે હવે ભગવાનની ભક્તિ કરવાનો સમય છે. જુઓ, એક દીકરો એના બાપને કહે છે કે હે પિતાજી, અમે તમે નિવૃત્ત થાઓ, હવે તમારે કાંઈ કામ કરવાની જરૂર નથી. સાચો દીકરો કયો? બાપ વૃદ્ધ થાય ત્યાં સુધી કામ કરાવે રાખે એને દીકરો ન કહેવાય હો. સમય થાય ને, દીકરો યુવાન થાય, કમાતો થાય, એટલે તરત જ એના બાપને કહે કે પિતાજી, હવે તમે સંસારના કામ છોડો. બધા તમે સંસારના કામ કરી દીધા, અમારા લગ્ન કરી દીધા, બહેનોને સાસરે મોકલાવી દીધી, ઘરના મકાન કરી દીધા. હવે પિતાજી તમારી ઉંમર થઈ છે, તમે નિવૃત્ત થઈ જાઓ. કયા કાર્યથી?
તો કે સંસારના કાર્યથી નિવૃત્ત થઈ જાઓ અને હવે પ્રવૃત્ત થાવ. કેમાં પ્રવૃત્ત થાવ? તો કે ધર્મ ભજસ્વ સતતમ ત્યજ્ય લોક ધર્માન. સંસારના કાર્ય મૂકી દો અને ભગવાનના કાર્યમાં આગળ વધો. હવે ભગવાનનું નામ સ્મરણ કરો, ભગવાનની કથા સાંભળો, સાધુ સંતોની સેવા કરો, કોઈની નિંદા કરવાનું છોડી દો, કોઈના દોષ જોવાનું છોડી દો અને ભગવાનની કથા સાંભળતા સાંભળતા હે પિતાજી, તમે તમારા જીવનને ધન્ય બનાવી અને પરમાત્માને પ્રાપ્ત કરી લ્યો. આ ગૌકર્ણ મહારાજ આત્મદેવને કહે છે. એક દીકરો પિતાને જ્ઞાન આપે, આવું ભાગવત છે સાહેબ. અને એ આત્મદેવ પોતાના દીકરાનું જ્ઞાન સાંભળી, ઉપદેશ સાંભળી અને ભગવાનની ભક્તિ કરે છે. આ બાજુ એમના માં છે જેનું નામ છે ધુંધુલી, પહેલેથી જ પાપ કર્યું છે અને પાપનું ફળ શું? તો કે દીકરો, પોતાનો જ દીકરો એ પાપી થયો. ધુંધુકારી એટલું બધું પાપ, માને કષ્ટ આપ્યું, માને દુઃખ આપ્યું અને આ દુઃખ માંથી સહન ન થયું ને એટલે માનું મૃત્યુ થયું. માં મૃત્યુ પામી ગઈ, કારણ કે દુઃખ સહન ન થયું દીકરાથી. દીકરાનું દુઃખમાંથી સહન ન થયું, એનું મૃત્યુ થઈ ગયું. અને આ બાજુ હવે ધુંધુકારી એકલો, કારણ પિતા વનમાં તપ કરવા, માતાનું મૃત્યુ, ગૌકર્ણ મહારાજ વિદ્યા અભ્યાસ કરવા કાશી. હવે ધુંધુકારી એકલા, કોઈ નથી એને કહેવા વાળું, કોઈ રોકવા વાળું નથી. સ્વતંત્ર થઈ ગયા ધુંધુકારી અને પાપમાં વધારો થયો. શાસ્ત્રમાં એમ લખ્યું છે 5 ગણિકાનો સંગ થયો અને એના સંગ દ્વારા ધુંધુકારીનું પણ મૃત્યુ થયું. એને પ્રેત યોનિની પ્રાપ્તિ થઈ. ગૌકર્ણ મહારાજને ખબર પડી, ગયાજીમાં શ્રાદ્ધ કરાવ્યું, પોતાના ઘરે આવ્યા. ગૌકર્ણ મહારાજ રાત્રે સૂતા છે, તેના સ્વપ્નમાં એક કાળો પુરુષ દેખાય છે. પૂછ્યું ગૌકર્ણ મહારાજે, તમે કોણ? ત્યારે આ કાળો પુરુષ બોલે છે, અહમ ભ્રાતા ત્વદીયોસ્મી ધુંધુકારી રીતિ નામત. મારું નામ ધુંધુકારી, હું તમારો ભાઈ, તમે મને ઓળખી ન શક્યા? તો કે આવી તમારી દશા કેમ? મેં તો ગયાજીમાં શ્રાદ્ધ કરાવ્યું. ત્યારે ધુંધુકારી નામનો પ્રેત ગૌકર્ણને કહે કે હે ભાઈ, એક શ્રાદ્ધ નહીં, તમે સેંકડો શ્રાદ્ધ કરાવો ને તોય મને મુક્તિ નહીં મળે. તો ગૌકર્ણ મહારાજ કે હે ધુંધુકારી, તમને મુક્તિ કેમ આપી? ત્યારે ધુંધુકારી કહે, એ મને ખબર નથી, તમે કોઈ માર્ગ કરો, મને મુક્તિ આપો, હું બહુ દુઃખી છું, મેં બહુ પાપ કર્યું છે. ઘણા એમ કહે ને કે મર્યા પછી શું જોવું છે આપણે, અત્યારે મોજ કરી લ્યો. એને આ કથા સાંભળવાની છે. મૃત્યુ પછીની દશા આ જીવની. હું ઘણા એમ કે દાદા તમે આ ભક્તિની વાતો કરો, હવે એક વખત આ જીવ મળ્યો છે મનુષ્ય અવતાર, તો મજા કરી લ્યો ને, પછી ક્યાં કાંઈ જોવું છે આપણે. એના માટેની આ કથા છે. મૃત્યુ પછી શું થાય? આ ધુંધુકારી ભટકે છે, આજે પ્રેત તરીકે ભટકે છે, શાંતિ નથી. એને એ શાંતિ જોઈ છે, એના ભાઈ પાસે આવ્યો, ગયા શ્રાદ્ધ કર્યું, શાંતિ ન મળી, હવે શું કરવું? અને ત્યારે ગૌકર્ણ મહારાજ સવારમાં જાગ્યા, સંધ્યા કરી, સૂર્યને નમસ્કાર કર્યા અને નમસ્કાર કરીને પ્રાર્થના કરી, તુભ્યમ નમો જગત સાક્ષી બ્રુહિ મે મુક્તિ હેતુકમ તચ્છ્રુત્વા દુરતઃ સૂર્ય સ્ફુટમિત્ય વ્યભાસત. હે ભગવાન નારાયણ, તમે કર્મના સાક્ષી છો. આ સંસારના દરેક જીવના કર્મના તમે સાક્ષી છો. આજે મારા ભાઈ ધુંધુકારી, એને પ્રેતગતિ મળી છે, મારે એને પિતૃગતિ પ્રાપ્ત કરાવી છે, મારે એને સદગતિ આપવી છે. તો હે નારાયણ, મને માર્ગ બતાવો. શરણાગત થઈ પ્રાર્થના કરી. ગૌકર્ણ મહારાજે સૂર્યનારાયણ ભગવાન પ્રસન્ન થયા અને ભગવાન નારાયણ બોલ્યા, શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાચનમ કુરુ ઇતિ સૂર્ય વચ સર્વધર્મ રૂપમ તુ વિસ્તૃતમ. સૂર્ય ભગવાન કહે, હે ગૌકર્ણ મહારાજ, તમે તમારા ભાઈની પાછળ શ્રીમદ ભાગવત સપ્તાહનું પારાયણ કરો, એના દ્વારા મુક્તિની પ્રાપ્તિ થશે. અને શ્રીમદ ભાગવત સપ્તાહનું પારાયણ થયું, એના દ્વારા ધુંધુકારીને મુક્તિની પ્રાપ્તિ થઈ. અને ધન્ય ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની સપ્તહોપી તથા ધન્ય કૃષ્ણ લોક ફલપ્રદ. આ કેવી ભગવાનની કથા છે? તો કે પ્રિયોત્યોનીમાં પડેલા પિતૃઓને સદગતિ આપે અને આપણો પણ ઉદ્ધાર કરે, એવી ભગવાનની કથા. ધન્ય છે કે જે પ્રેત પીડામાંથી મુક્ત કરે. ધુંધુકારી પ્રેત હતા, એને ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ. ભગવાનનો જય જયકાર કર્યો. બોલીએ ભાગવત મહાપુરાણ કી. એવી ભગવાનની કથા. અત્રે વિરામનો સમય, બપોર પછી 3:30 વાગે ભગવાનની કથાનો પ્રારંભ થશે. આગળની કથા પ્રથમ સ્કંદ અધિકાર લીલા. અનેક કથાઓ ભાગવતમાં 12 સ્કંદ છે. પ્રથમ સ્કંદની શરૂઆત બપોર પછી, કથાનું મહાત્મય,
ધુંધુકારી નામના પ્રેતને ભગવાન મુક્ત કરે એવી દિવ્ય કથા આપણે ભગવાનના ચરણોમાં અર્પણ કરીએ અને પ્રાર્થના કરીએ કે અમારા પણ પૂર્વજો જે પ્રેત ગતિમાં હોય એને પરમાત્મા તમે આજે પિતૃગતિ પ્રાપ્ત કરાવો. આ કથા દ્વારા, બ્રાહ્મણની પ્રાર્થના દ્વારા, અતિથિ રૂપે આવેલા બ્રાહ્મણો આજે ભાવેશભાઈ અમારા પરમ મિત્ર જીવા પરથી છેક સ્પેશિયલ રમેશભાઈ કથા સાંભળવા માટે, બીજું કાંઈ કારણ નહીં, માત્ર કથા સાંભળવા માટે છેક જીવા પર, અમારું ગામની બાજુમાં જીવા પર, ત્યાંથી સ્પેશિયલ અમારા ભાવને લાગણીને લઈ અને કથા સાંભળવા આવ્યા. એ પણ આપણને આશીર્વાદ આપે અને આપણા પરિવારના પિતૃનો ઉદ્ધાર, એવી પ્રાર્થના સાથે કથાને વિરામ. 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન, પછી આપણે ભોજન તરફ આગળ વધીશું. બાલકૃષ્ણલાલ धर्म की अधर्म का प्राणियों में विश्व का कल्याण हो, गव हत्या भ्रूण हत्या ओम नमः बुद्ध्यात्मना वा प्रकृते स्वभाव करोमि यज्ञ सकलं परस्मै नारायणायेति समर्पयामि. हरे कृष्ण हरे राम राधे गोविंद 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 हरे हरे कृष्ण हरे राम राधे गोविंद 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 भागवत भगवान की जय. ओम नमः पार्वती पते हर हर